ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवत्वेषिणीम्। नमोऽस्तु तेभ्यः सविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जन षट्पदैरहरहः पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमलप्रध्वंसि न श्रेयसे। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणम् तमाहुः पण्डितं बुधाः। सर्वे समारम्भाः यस्य जनबद्धाचारम्भो
એટલે કે જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે એક તો એ પ્રવૃત્તિ કરવાનું જ નક્કી નથી કરતો, શું કરવું એ પણ નથી નક્કી કરતો, આ કરવું કે આ ના કરવું એ પણ નથી નક્કી કરતો. એની સામે જ્યારે જે આવીને ઊભું રહે છે એ કામ એ કરે છે અને સારામાં સારી રીતે કરવાનો પ્રયત્ન કરે છે. આટલું જ. સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ. આ કરવું કે ન કરવું અથવા આ કરવાથી આટલું ફળ મળશે ને પેલું કરવાથી આટલું મળશે, આવી કોઈ પ્રકારની ગણતરી જ નથી. એની સામે જે આવીને ઊભું રહે છે એ કામે કર્યા કરે છે. આવો જે મનુષ્ય છે તમ જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણમ. આ મનુષ્ય જેના કર્મ જ્ઞાનરૂપી અગ્નિથી બળી ગયા છે એને પંડિતો બુદ્ધ કે વિદ્વાન, તમ બુધાહ, બુધ એટલે વિદ્વાન પુરુષ એને પંડિત કહે છે. ભાષ્ય વાંચ્યું હતું આપણે. યસ્ય યથોક્તદર્શિનઃ સર્વે યાવંતઃ સમારંભાઃ. યથોક્તદર્શી આ પ્રકારનું કર્મમાં અકર્મનું, એટલે કે જ્યારે શરીર પ્રવૃત્તિ કરે છે ત્યારે એ જાણે છે કે હું તો નિષ્કર્મ અકર્મ આત્મા છું, મારામાં કોઈ પ્રવૃત્તિ છે જ નહીં. ભલે ને શરીર કર્મ કર્યા કરતું, મને શો એનાથી વાંધો છે. એટલે શરીર જ્યારે કર્મ કરે છે ત્યારે હું એમાંનું કશું જ કર્મ કરતો નથી. આમ કર્મમાં અકર્મનું દર્શન જેને છે અને એટલું છે એટલા માટે વિડ્રો કરવાનું નક્કી નથી કરતો. હું કર્મ કરતો હોઉં તો બંધ કરું ને, એ તો કર્મ થાય ત્યારે જાણે છે કે હું કર્મ નથી કરતો અને એટલા માટે એ કર્મને છોડવા રૂપી જે કર્મ છે એ કર્મ છોડીને અકર્મનું દર્શન કરવું એવા પ્રકારની પણ એ ભૂલ નથી કરતો. એ સમજે છે કે કર્મ છોડવા એમાં પણ કર્મ જ છે. આવું જે જાણે છે એવા માણસ માટે સર્વે યાવંતઃ સમારંભાઃ, એટલે કે જે પણ કંઈ કર્મ એ કરે છે સર્વાણી કર્માણી સમારભ્યંતે જે સમારંભાઃ, સારી પેઠે જેનો આરંભ કરવામાં આવે છે એને સમારંભ કહેવામાં આવે છે. કામ સંકલ્પ વર્જિતાઃ, કામના અને એનું કારણ કે એના કારણો એવા સંકલ્પોથી જે વર્જિત છે. મુધા એવ ચેષ્ટા માત્રાઃ, જેમ બાળક પોતે કોઈ વ્યક્તિગત હેતુને ધ્યાનમાં, બાળક તો વ્યક્તિગત કે સમષ્ટિગત કોઈ હેતુને ધ્યાનમાં રાખીને કશું કરતો જ નથી, જ્યારે એને જે મૂડ આવ્યો તે કર્યું. એવી રીતે આ મનુષ્યો જે કર્મ કરે છે એ ભલે આમ એમની પ્રકૃતિથી પ્રેરાઈને કરતા હશે, પૂર્વજન્મના સંસ્કારો તો હશે જ, બાકી કંઈ હિન્દુત્વ માટે કે રાષ્ટ્ર માટે કે કશાક માટે આમ આવું જનૂન અને આ બધા મસ્ટ બી બોર્ન પીપલ. ભગવાને એમને ચોક્કસ હેતુઓ માટે જન્માવ્યા હશે. બાકી ગમે તે કે લલ્લુ પંચોને આ વિચાર ના આવે કે ચાલો ઘર બહાર છોડી દઈએ અને દેશની સેવા કરીશું, ને એવું દેશમાં શું સમજતા હશે ભગવાન જાણે. એટલે એવું કે મહાન જનૂન કે કશું એવું પણ સમજ કે કશું જાજુ હશે કે નહીં હોય, પણ લગ્નમાં તો પડવું જ નથી. નોકરી કરતા પહેલા નોકરી નથી કરવી. હવે આ કઈ જાતનું મગજ હશે? અને તમસવાળું નથી, એવું મગજ બેઠા બેઠા ખાવું છે એવું નથી, પણ કદાચ એમાં ગુલામી હજુ વધારે ખોદરીશું કે એમાં ગુલામી શું લાગતું હતું કે નોકરી નહોતી કરવી, કે એમાં ગુલામી લાગતી હશે, અથવા કંઈક કરવું છે કરવામાં બંધનરૂપ છે. આપણું જીવન કશુંક કરવા માટે જન્મ્યું છે. આ શરીર છે, આ ઉપાધિ છે, એના દ્વારા કશુંક પ્રદાન થવાનું છે. આ બધા મહાપુરુષોને આવા દર્શનો હોય છે. હા, આ બધા હજુ અત્યારે મહાપુરુષ જ છે, કેન્દ્રીય મંત્રી છે, પણ શક્ય છે કે આજે ને કાલે વધારે મોટા મહાપુરુષ હશે. અને એટલે આ બધા મહાપુરુષો એમના મનમાં કોઈક પ્રકારનું પરસેપ્શન વોટ ધ રોલ ઇઝ, ભગવાને એમને કયા પ્રકારની સ્ક્રિપ્ટ આપીને મોકલ્યા છે અને કયો રોલ એમને કરવાનો છે એ સતત એમને એનું દર્શન પ્રાપ્ત થયા જ કરતું હશે. અને માટે આ માણસો એ પ્રકારની પ્રવૃત્તિઓમાં પોતાને જોડ્યા જ કરતા. દે ફાઇન્ડ ધેમસેલ્ફ. પ્રવૃત્તિ કરે છે એવું પણ નથી, દે ફાઇન્ડ. એ પણ આપણે જોઈએ કે આ તો જો અરવિંદભાઈ આમાં પડ્યા, એમ એ પણ જોઈએ કે જો અરવિંદભાઈ કેન્દ્રીય મંત્રી બની ગયા, એવું બધું. એટલે એમાં કંઈ મહાન પોતાના તરફથી સિદ્ધિ કે સંકલ્પ કે કશું ના હોય, બસ આવું જોવા મળે. શું ચેષ્ટા માત્ર? હા, એ જે કરે છે એ આ અર્થમાં ચેષ્ટા છે. કયા અર્થમાં? કે એમાંથી એમને કશા સંકલ્પો કે કામનાઓ નથી, એમને પોતાને કશું કમાવવું નથી. હા, વ્યક્તિગત સ્તર ઉપર, સમષ્ટિ ઉપર, રાષ્ટ્ર માટે, હિન્દુત્વ માટે, અને એ બધું પણ એમના મગજમાં નાખ્યું જ છે આપણે કે હિન્દુત્વ કંઈ આપણે કરવાથી આવી જવાનું છે એવું નથી. દુનિયા સુધરી જશે કે દુનિયા સ્વર્ગ થઈ જશે એવું તો કશું થવાનું જ નથી. આ તો બધું અંતઃકરણ શુદ્ધિ માટે જ ચાલતું હોય છે. બાકી એવું સમજવું કે આપણે કરીશું પૃથ્વી ઉપર સ્વર્ગ થઈ જશે એવું નથી હોતું. એ પણ એ સમજે છે અને છતાં એ કર્યા જ કરે છે.
અને એમના જેવા કેટલાય લોકો આવા કરતા હશે. એવા અર્થમાં મુધા એવો ચેષ્ટા માત્ર. બરાબર, ચેષ્ટા એટલે ગમે તેમ દોડ્યા કરે ને ગમે તેમ તોડફોડ કરે ને એવું બધું નહીં. મુધા એટલે વ્યર્થ ચેષ્ટા. પણ વ્યર્થ ચેષ્ટાનો અર્થ એવો નહીં કે ગમે તેમ હાથ ઊંચા નીચા કર્યા કરે ને એવું બધું. વ્યર્થ એ અર્થમાં કે એમના અંગત કોઈ કામ કે સંકલ્પ એની પાછળ નથી. આગળ ભાષ્યકાર કહે છે, અનુષ્ઠીયન્તે પ્રવૃત્તેન ચેત લોકસંગ્રહાર્થમ નિવૃત્તેન ચેત જીવનમાત્રાર્થમ તમ જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણમ કર્માદૌ અકર્માદિદર્શનમ જ્ઞાનમ તદેવ અગ્નિઃ તેન જ્ઞાનાગ્નિના દગ્ધાની શુભ અશુભ લક્ષણાની કર્માણિ યસ્ય તમ આહુઃ પરમાર્થતઃ પંડિતં બુધાઃ બ્રહ્મવિદઃ. તો પ્રવૃત્તિને ચેત લોક સંગ્રહાર્થમ, જો આવા મનુષ્ય પ્રવૃત્તિ કરતા હોય તો લોક સંગ્રહ માટે કે લોકોના કલ્યાણ માટે કરે છે. એટલે જ્ઞાની પુરુષોની વાત કરી. આ માણસો ભલે એ દૃષ્ટિએ બ્રહ્મજ્ઞાની પુરુષો નથી, અથવા કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જે ભગવદ્ ગીતાએ કહ્યું કે વેદોમાં કે ઉપનિષદોમાં કહ્યું હોય એ પ્રકારના જ્ઞાની નથી. બ્રહ્મજ્ઞાની કે આત્માના અકર્તા સ્વરૂપને જાણતા હોય અને છતાં પણ આત્માને પૂર્ણ કરવાની કોઈ જવાબદારી જ ના હોય. હા, આ એક વિશેષ પ્રકારનું કોમ્બિનેશન છે. સમજો, જ્ઞાની પુરુષ છે એ તો આત્માની પૂર્ણતામાં આત્મરતિ, આત્મક્રીડ, આત્મતૃપ્ત, આત્મની સંતુષ્ટ એવો છે અને એટલા માટે વિષયોમાં રમણ એને કોઈ જરૂર જ નથી. એ પૂર્ણતાને પ્રાપ્ત કરી ચૂક્યો છે. પૂર્ણતાનો અહેસાસ, પૂર્ણતાનો અનુભવ સતત અપરોક્ષ અનુભવ કર્યા જ કરે છે. અને સામાન્ય મનુષ્યો છે એમને અપૂર્ણતાનો અનુભવ છે જ, એટલે સતત અપૂર્ણતાને પૂરી કરવાને માટે વિષયોમાંથી એ સુખની માટે ફાંફા માર્યા જ કરે છે. આ જે વચલા માણસો છે એ માણસોને આત્માના સ્વરૂપનું કે પૂર્ણતાનું જ્ઞાન નથી. એવી રીતનું કર્મમાં અકર્મનું દર્શન કે પ્રવૃત્તિઓ ચાલે છે ત્યારે હું તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત અકર્તા આત્મા છું, એવા શબ્દો કદાચ એમણે સાંભળાય નહીં હોય જિંદગીમાં, અને એ પ્રકારનો અનુભવ પણ નહીં હોય તો હું અકર્તા આત્મા છું. એ છતાં પણ આમાંથી તો મારે કશું જોઈતું જ નથી. હા, એટલે એ શ્રદ્ધા હશે. એ શ્રદ્ધા પણ આ કિસ્સાઓ આમ તો ભગવાને બનાવેલા જ, અને એટલા માટે કંઈક જનૂનથી નીકળી પડ્યા એટલું. એટલે એ વખતે કે મહાન શ્રદ્ધા છે કે ભગવાન ખવડાવશે, અથવા તો શાસ્ત્રોએ કહ્યું છે તો અકર્તા આત્મા છું, માટે એનું જ્ઞાન પ્રાપ્ત કરવા અને માટે પુત્રૈ શણાયાશ્ચ વિત્તૈ શણાયાશ્ચ લોકૈ શણાયાશ્ચ વિત્થાત ભિક્ષાચર્યમ ચરંતી. એક્ઝેક્ટલી ધેટ્સ વોટ ધે ડુ. એ લોકોએ આ જ કામ કર્યું. પુત્રૈષણાનો ત્યાગ કર્યો, વિત્તૈષણાનો ત્યાગ કર્યો, લોકૈષણાનો ત્યાગ કર્યો અને ભીખ માંગવા જ નીકળી પડ્યા છે વ્યવસ્થિત. કે ક્યાં જઈશું કેવી રીતે ભીખ મળશે, છોકરાઓને ખુશ કરો તો ભીખ મળશે આપણને. બરાબર. સો ધે ડેવલપ ધ સ્કિલ કે કેવી રીતે આપણે, અને ભીખ માંગવા માટે નહીં, એમણે જે પ્રવૃત્તિ કરવી છે એ પ્રવૃત્તિમાં જો પોતાના રોટલાની વ્યવસ્થા કરવા જશે તો એટલો કાપ પડશે, અને એટલા માટે એમના તો 24 કલાક લોક સેવામાં જવા જ જોઈએ. તો એને માટે શરીર ચલાવવું પડે, એને માટે ખાવું પડે, તો શું થાય, તો એની વ્યવસ્થા એ પ્રવૃત્તિઓ કરી લેશે એવી રીતે. એટલે પણ પ્રવૃત્તિ, એટલે આવા મનુષ્ય પણ, જ્ઞાની મનુષ્ય પ્રવૃત્તિ કરે છે ત્યારે તો એ લોક સંગ્રહ માટે કરે જ છે, પણ આવા માણસો જ્યારે કરે છે ત્યારે પણ ખૂબ મહાન, માત્ર આટલું જ બાકી છે કે હું અકર્તા આત્મા છું એ જ્ઞાન. એટલું એમને એક્ઝેક્ટલી એ જ્ઞાન નથી હોતું આ લોકોને, પણ છતાંય એ અતૃપ્ત કે અપૂર્ણ છે અને એની પૂર્તિ કરવી છે એ પ્રકારની કોઈ પ્રકાર એવું ભાન જ નથી ને. એ સતત આપવા, એટલે આ આત્માની પૂર્ણતાને શોધી કાઢવાનો ઉત્તમ અથવા એકમાત્ર રસ્તો આ જ છે કે ભલે મને અપૂર્ણતાનું ભાન છે પણ ધારો કે હું પૂર્ણ છું એ પ્રકારનો વ્યવહાર હું શરૂ કરું છું. આ કર્મયોગી છે, એ જાણે છે કે હું અપૂર્ણ છું, પરંતુ એ પ્રવૃત્તિ કરે છે ત્યારે એ એવો રોલ લે છે, એ જાણે કે દંભ કરે છે, એવી રમત કરે છે કે હું તો પૂર્ણ જ છું ને, ભલે ને મારે કોઈને આપવું પડે તો મને શું વાંધો છે, મારી ઈચ્છા તો થાય કે મને મળે તો સારું, છતાં પણ શાસ્ત્રોએ કહ્યું છે કે હું પૂર્ણ છું એટલા માટે હું આપું છું. એ ભલે કર્મયોગીઓ ન પણ જાણતા હોય. એટલે RSS વગેરે જે સંસ્થાઓએ કામ કર્યા છે એટલા સુંદર કામો કર્યા છે, અને બધા એમાંથી આવા પેદા નથી થતા કે કર્મની ઈચ્છા ના હોય. મને લાગે ગૃહસ્થ થઈ ગયા એટલે તો બધું
ખાસું માઇલ્ડ કે ડાયલ્યુટ થઈ જતું હશે. ગૃહસ્થાશ્રમ આવે એટલે પછી બધું એ સિદ્ધાંતમાં રહેતું, સિદ્ધાંતમાં એ કોમ્પ્રોમાઇઝ હશે. ખરેખર તો પૂર્ણકાલીન કાર્ય કરો. જે જે પ્રદાન એમનું હોય છે, જે સમર્પિતતા એમની હોય છે, જે પોતાના વ્યક્તિગત કેલ્ક્યુલેશનનો ભાવ, હવે તો જ થાય કે મારી કોઈ જવાબદારી ના હોય ને. આજે મારી પત્ની, બાળકોની ને ઘરની રજન માણસોની જવાબદારી હોય અને મારી જવાબદારી પણ સમજતો હોઉં, તો એ વખતે પછી હું પૂર્ણ સમય એટલે બીજાને ન્યાય ના જ, બીજામાં થોડોક અન્યાય કે બાંધછોડ કરવી જ પડે મારે, બીજું કંઈક હોય એટલે. જ્યારે સંપૂર્ણપણે મારી ખાવાની જવાબદારી નથી, કોઈ ચિંતા જ નથી, ત્યારે પછી સંપૂર્ણ સમર્પિતતાથી જે સિદ્ધાંતો જોડે જોડે RSS વગેરેના એમના જે મંત્રો છે ને બધા તો બ્રહ્મ જ્ઞાનના જ મંત્રો હોય છે. એમના પ્રાર્થનાના મંત્રો, એકતા મંત્ર, બધા મંત્રો છે, આ બધા મંત્રો બ્રહ્મ જ્ઞાનના જ છે. એટલે મૂળ પુરુષો તો સમજતા જ હતા. પછીના પુરુષોમાં થોડી ઘણી સમજ, આમ તેમ બાંધછોડ, પછી યાંત્રિક રીતે થઈ ગયું, શરૂ થઈને પ્રાર્થના કરવી, સમજવું કે ના સમજવું, જે હોય તે. એટલે લોક સંગ્રહાર્થમ જો પ્રવૃત્તિ કરતા હોય તો લોક સંગ્રહ માટે, અને જ્યારે કોઈ એક માણસ હોય એ પોતાના હેતુ વગર બધાની સેવા કરતો હોય તો એને જોઈને કોઈ જોડાશે ને. જો એ જુએ માણસો કે આટલું કામ કરે, એમાંથી છાના મને આટલું ઊંચું મૂકી દીધું એમણે, માણસો જોઈ લે, કામ કરવા લાગે, પણ એ સમજે કે આપણે થોડું ઊંચું તો મૂકતા જ જવાનું, એમ કંઈ કર્મ આપણું પેટ નહીં ભરે. સેવાઓ એટલે એમણે કહ્યું કે સેવાઓ કરીને જ્યારે માણસો આટલું ભણ્યા તો એમણે ધ્યાન દોર્યું કે જો બેટા તે સેવા કરીને એમાંથી તને આ મળ્યું. એટલે શુભ કર્મો કરો. શુભ કર્મોની પાછળ જો આપણે એવી આશા રાખીશું કે આપણને લૌકિક ફળો મળે, એ પણ મળશે. કારણ કે આ બધા કંઈ વિરક્ત પુરુષો છે એવું જરૂર નથી, એમની જોડે જે કામ કરનારા હશે તે, અને એ બધા લોકોને કે બ્રહ્મ જ્ઞાન જોઈએ છે એવું પણ નથી, પણ છતાં કદાચ વખાના મારે સેવા કરી હશે. કારણ કે એમને તો ભણવાનું કે ખાવાનું કશું મળતું જ નહોતું, તે કાર્યાલયમાંથી લઈ આવ્યા એ લોકોને ક્યાંક જંગલોમાંથી, અને પછી ભણાવ્યા, સારા માણસ બનાવ્યા, સારા કપડાં પહેરતા કર્યા. એ માણસ એમને ડ્રાઈવર પણ હોય, પેલો ભલે 11 થી 6 પ્રેક્ટિસ કરતો હોય હાઈકોર્ટમાં, એ બધી ગાડીઓ ચલાવતા સરસ શીખી ગયો છે. એ કમ્પ્યુટર બધું, એટલે દાઢીની સાવરણી બધા જ કામ કરે, બધા અદભુત રીતે કરે, અને ગમે એવો મોટો સાહેબ થઈ ગયો, અરવિંદભાઈ ગાડી ચલાવાય, એને માટે એમને કોઈ બાધ જ ના હોય, કોઈ જાતની ચિંતા કે હવે મોટો વકીલ થઈને ડ્રાઈવર થવાય, એ કશું જ ના હોય. આપણે જો થઈએ ના થઈએ આપણે. એટલે એવી અદભુત આ ટ્રેનિંગ હોય છે. જો માણસ પોતે ફળની ભાવના વગર કરતો હોય, સમર્પિતતાની ભાવનાથી કરતો હોય, અને જે કંઈ પોતાનું છે સમર્પણ કર્યા જ કરતો હોય લોક સંગ્રહાર્થમ, તો બાકીના લોકો એ જુએ છે કે આપણે પણ સેવા કરીએ. કોઈ પોતાનું બધું આપે તો આપણે થોડુંક તો આપીએ, એ આટલી સેવા કરે તો આપણે જરાક તો કરીએ, કમસે કમ એને મદદ તો કરીએ, એને અનુકૂળ તો થાય કે કમસે કમ આપણે ત્યાં આવે ત્યારે તો ચા નાસ્તો કરાવીએ, ભલે બીજું કશું ના કરવા જઈએ, પણ આવીને ઉભો રહે ત્યારે ભલે કંઈક અવર્સ હોય, ગમે તે કશી પ્રતિકૂળતા હોય, પણ જરાક એને પેટમાં પડે 2-4 કલાક ચાલે એટલી તો વ્યવસ્થા કરી આપીએ આપણે. આમ લોક સંગ્રહાર્થમ પ્રવૃત્તિ કરતા હોય આ લોકો. અલબત્ત અહીં જ્ઞાની પુરુષની વાત છે. આ પુરુષો જો લોક પ્રવૃત્તિ કરતા હોય લોક સંગ્રહ માટે, નિવૃત્તિ ન ચેત, જો નિવૃત્તિનું જીવન જીવતા હોય તો જીવન માત્રાર્થમ, તો જીવન ચલાવવા જેટલી એમની પ્રવૃત્તિ હોય. તમ જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણમ, પણ આ બધા જે લોકો છે એમના કર્મ, કારણ કે કર્મ કરો એટલે કર્મ ફળ મળે જ, અને મળે એટલે ભોગવાય, એટલે બંધન કરનારું નીવડે જ. તો આમના કર્મ બંધન કરશે કે નહીં? કે ના, જ્ઞાન રૂપી અગ્નિથી એમના કર્મો બળી ગયા છે. કારણ કે એ જાણે છે કે કર્મ શરીર કરે, હું તો કર્મ કરતો જ નથી, નૈવ કિંચિત કરોમિ, હું કશું નથી કરતો. જે કરે એને ફળ લાગે, એને પાપ ને પુણ્ય લાગે, એને સ્વર્ગ અને નરક થાય. આ માણસ તો થતું હોય ત્યારે કે ભાઈ હું કશું કરતો નથી. જેમ એમણે દાખલો આપ્યો કે ભાઈ કોઈક માણસ નારાજ થઈને વચ્ચેથી છટકી જાય તો શું કરવું? તો કે આપણે હવે એમને જળ પૂરા થયા એની જોડે. એટલે એનાથી કોઈ ગિલ્ટ ફિલિંગ કે હર્ટ ફિલિંગનું કારણ નથી. એટલે કે કર્તૃત્વ અને ભોક્તૃત્વ નથી હાથ ખંખેરી નાખવાના. આપણું કોઈ કર્તૃત્વ નથી, આપણું કોઈ ભોક્તૃત્વ નથી. જેને લેણદેણ હશે એ આવશે, ત્યાં સુધી મદદ કરશે, અને નહીં હોય તો એવું છૂટું પડી જશે જાણે ઓળખતું જ નહોતું. આશ્ચર્યજનક રીતે લોકો મદદ કરી નાખતા હોય છે કોઈ એક તબક્કે જેને કોઈ લેવા દેવા જ નથી, જે આપણો ખરેખર તો દુશ્મન પણ કરતો હોય. એટલે સામાન્ય વ્યવહાર એવો હોય કે હંમેશા અવગવડ કરે, પ્રતિકૂળતા દાખવે, એવું પણ હોય, છતાં પણ કોઈક વખત આવીને એકાએક આપણે બધી મદદ કરી જશે. અને કોઈક વખત એવું બને કે આપણે બહુ વિશ્વાસ કરતા હોય, એ માણસ એકાએક દુશ્મન જેવું કામ કરીને ભરે,
આવું બધું એ તો એમાં કોઈ આપણું કર્તૃત્વ હોતું જ નથી. ભગવાનની ઈચ્છાથી કોઈક આવીને મદદ કરી જાય, ભગવાનની ઈચ્છાથી દેટ ઇઝ પ્રારબ્ધ કે કર્મફળો. આવી રીતે વસ્તુઓ બનતી હોય છે, વસ્તુઓ પૂરી થતી હોય છે. એટલા માટે જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણમ એ સમજે છે કે આ કર્મમાં કોઈ કર્તૃત્વ સ્વીકારવાનો અર્થ જ નથી. મારું કોઈ કર્તૃત્વ નથી, આ કર્મ એની જાતે ભગવાનની ઈચ્છાથી થયા કરે છે. તમ તદેવ અગ્નિ, આ કર્મ અકર્મનું દર્શન છે કર્મમાં, એ જ અગ્નિ છે. એટલે કે અગ્નિ કર્તૃત્વને બાળી નાખે છે. શરીર કર્મ કરે છે ત્યારે હું કરું છું એવું કહું તો મારામાં કર્તૃત્વ છે. શરીર કર્મ કરે છે ત્યારે હું અકર્તા આત્મા છે એવું દર્શન છે, ત્યારે કર્તૃત્વ બળી ગયું છે જ્ઞાનરૂપી અગ્નિથી. અને માટે એના કર્મો પણ કયા કર્મો? શુભ અશુભ લક્ષણાની કર્માણી અસ્ય, શુભ અને અશુભ કે પુણ્ય અને પાપ, આ બધા કર્મો જેના બળી ગયા છે. એવો જે માણસ છે એને તમ પંડિતમ બુધાહ બ્રહ્મવિદઃ પંડિતમ આહુ પરમાર્થતઃ. એ ભલે વ્યવહારમાં કદાચ એટલો કુશળ ન પણ હોય, તો વિદ્વાન ન પણ હોય, પણ પરમાર્થની દ્રષ્ટિએ જોવા જઈએ તો વિદ્વાન પુરુષો એને પંડિત કહેતા હોય છે. એટલે આગળ જે 18મા શ્લોકમાં કહેવામાં આવ્યું હતું એની સમજ હવેના 5-6 શ્લોકોમાં, એનો વિસ્તાર કરવામાં આવે છે 5-6 શ્લોકોમાં. પછીના શ્લોકના ભાષ્યમાં કહે છે ભાષ્યકાર મહારાજ, યસ્તુ અકર્માદિદર્શી સહ અકર્માદિદર્શનાત એવ નિષ્કર્મા સંન્યાસી જીવનમાત્રાર્થચેષ્ટસન્ન કર્મણિ ન પ્રવર્તતે યદ્યપિ પ્રાગ્વિવેકતઃ પ્રવૃત્તઃ. તો યસ્તુ અકર્માદિદર્શી, અકર્મમાં કર્મનું અને કર્મમાં અકર્મનું આવું દર્શન કરનારો જે છે, સહ અકર્માદિ દર્શનાત એવ, એ આ દર્શન કરે છે શરીરની ઉપાધિની જે પ્રવૃત્તિ છે એમાં હું અકર્તા આત્મા છું, આવું અકર્મનું દર્શન કરે છે. એ કરવા માત્રથી જ નિષ્કર્મા સંન્યાસી, એ નિષ્કર્મ સંન્યાસી છે. જીવન માત્રાર્થ ચેષ્ટ સન્ન, એ શરીર ચાલુ રહે એટલા માટે 23.5 કલાક ભજન કરે છે, અડધો કલાક સવારમાં એક વારે હરિહર કરવા કે ભિક્ષા માંગવા નીકળી પડે છે. એ શરીર ચલાવવા પૂરતું જે કામ કરે છે, બાકીની કોઈ પ્રવૃત્તિ છે જ નહીં એનામાં. એટલે શરીરથી જે પ્રવૃત્તિ થતી હોય એમાં એનું પોતાનું જોડાણ કોઈ રહેતું નથી. કર્મ ન પ્રવર્તતે એટલા માટે એ કર્મમાં પ્રવૃત્ત થતો નથી. યદ્યપિ પ્રાગ વિવેકતઃ પ્રવૃત્ત, એનામાં આ વિવેક જન્મ્યો કર્મ અકર્મ વિશેનો, કે કર્મ શરીરમાં છે અને હું અકર્તા આત્મા છું, એવો વિવેક જ્યારે નહોતો જન્મ્યો ત્યારે પ્રવૃત્તિ કરતો હતો. પણ હવે જ્યારે કર્મ કરે છે ત્યારે કર્મની પાછળ એનું કોઈ કર્તૃત્વ નથી. આગળ ભાષ્યકાર કહે છે, યસ્તુ પ્રારબ્ધ કર્માસન્ન ઉત્તર કાલમ ઉત્પન્ન આત્મ સમ્યક દર્શન સ્યાત सकर्मणि प्रयोजनम् अपश्यन् ससाधनं कर्म परित्यजति एव. એનો અર્થ શું થયો સમજાવે છે. યસ્ત પ્રારબ્ધ કર્માસન્ન, પ્રારબ્ધ પ્રમાણે આવી પડેલા કર્મો કરનારો જે છે. ઉત્તર કાલમ ઉત્પન્ન આત્મ સમ્યક દર્શન સ્યાત, પહેલા એને જ્ઞાન કે વિવેક થયો પહેલા કર્મ કરતો હતો, હવે એને વચ્ચે જ્ઞાન થઈ ગયું પણ પેલું પ્રારબ્ધને કારણે કર્મો કર્યા કરે છે. તો ઉત્તર કાલમ ઉત્પન્ન આત્મ સમ્યક દર્શન, પછીથી એને આત્માનું સમ્યક દર્શન કે યથાર્થ દર્શન પ્રાપ્ત થઈ ગયું ત્યારે સહકર્મણી પ્રયોજન અપશ્યન્ન, એને શરૂ તો કરેલું અને શરૂ કર્યા પછી એને થયું કે હવે આ શેને માટે કરીએ છીએ આપણે, આ સ્વર્ગને માટે, તો મારે તો કઈ સ્વર્ગમાં જવું નથી, તો પછી યજ્ઞની શી જરૂર છે. એટલે એણે શરૂ તો કરી નાખ્યું વિવેક જન્મે પહેલા, પણ શરૂ કર્યા પછી એકાએક એને જે ક્ષણે એના પ્રતિબંધો દૂર થયા, એને જ્ઞાન થયું, અથવા તો યજ્ઞની જોડે શ્રવણ ચાલુ હશે, પણ એ શ્રવણથી જે ક્ષણે એને જ્ઞાન થઈ ગયું કે આનું કશું પ્રયોજન જ નથી, મારે કર્મનું ફળ જોઈતું જ નથી. સો કિમ પ્રજયા કરિષ્યામઃ યેષામ્નઃ અયમ આત્માયમ લોકઃ, આત્મારૂપી લોક છે એ જ અમે જે પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ, તો અમારે પછી પ્રજા અને પૈસા અને આ બધી વસ્તુઓ શું કરવી છે.
સસાધનમ કર્મ પરિત્યજત્યૈવ, અને તો પછી સાધન સહિતના કર્મોને ત્યાગ કરે છે. કર્મનો ત્યાગ કરે અને ઘરમાં બધી ભરી રાખે વસ્તુઓ. એવું વસ્તુ હોય ને તો કોઈક દાડો મન થઈ જાય હા કર્મ કરવાનું. જો વસ્તુ પડી હોય તો કરવાનું મન થઈ જાય. એવું કે એક મહાત્માને ત્યાં એક ગૃહસ્થને યાત્રા કરવા જવું હતું. એક ગૃહસ્થ પાસે એક છરો હતો, સરસ મજાની તલવાર હતી, સરસ. તો એ તલવાર એને કોઈ યાત્રા કરીએ, હવે રસ્તામાં લઈને તો યાત્રા કરવા જવાય નહીં, અને મૂકી જવું તો કોઈક લઈ જાય મારી તલવાર. તો એને એમ કે હું ક્યાં એને સાચવી મૂકું. એટલે એક સાધુની ઝૂંપડીમાં આવ્યો અને કે મહારાજ મારી તલવાર સાચવશો? કે મારે સાધુને તારી તલવાર શી કરવી છે? કે ના પણ હવે તમે અહીંયા સાચવો તો સારું, હું યાત્રા કરીને પાછો આવું પછી લઈ જઈશ. સારું, તને ફાવે ત્યાં મૂક. તો પેલા આમ વળી હોય ને ઉપર ઝૂંપડીમાં, એને ખોસી આપી, તો તારી જાતે મૂક, તારી જાતે લઈ જજે. સારું. અને પછી સાધુ ભૂલી ગયા તલવારને. એમનું કામકાજ ચાલવા માંડ્યું. ખાસો વખત તો એક દાડો કોઈ તડબૂચ ભેટ આપી ગયું. તડબૂચ હતું મોટું, છરીથી સમારાય એવું નહોતું. તો સાધુ, અને તડબૂચ કે આમ બચકું ભરીને પણ ખવાય ને. સફરજન ને બીજી વસ્તુ હોય તો આપણે વગર એનાથી ચપ્પુ વગર છરી આથી ખાવા માંડ્યું. તડબૂચમાં તો એવું ના થાય. તે ખાવું કેવી રીતે? એટલે એકદમ એને યાદ આવ્યું કે હા, આપણી પાસે પેલી તલવાર પડી છે, ચાલો ત્યારે તરબૂચ કાપવા માટે તલવારનો ઉપયોગ કરીએ. એટલે તલવાર કાઢી અને તરબૂચ, એ મજા પડી ગઈ. હા, સરસ છે તલવાર. આ વાત સારી કે તરબૂચ ખાવું હોય તો તલવાર કામમાં આવી શકે. પછી ખાઈને તલવાર ધોઈને કોરી કરીને પાછી મૂકી દીધી એણે. આપણે ક્યાં એનો ઉપયોગ કરવો છે? એટલે આમ ઓકેશનલી જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે હવે એ તલવારનો ઉપયોગ કરવા મળ્યો. અને એમ કરતાં કરતાં એકવાર રાત્રે ચોર આવ્યા તો એમાં પણ એને યાદ આવી ગયું કે બચાવવાનું કશું સાધન છે ને શું કરવું. એ તલવારનો ઉપયોગ કર્યો અને ચોરને પૂરો કરી નાખ્યો. બરાબર? એટલે સાધન પડ્યું હોય તો ગમે ત્યારે એનો ઉપયોગ થઈ જ જાય. જે ગામ જવું ના, એનું નામ લેવું ના. આપણને ખબર પડી કે હવે ગૃહસ્થાશ્રમ સંબંધી કર્મ આપણે કરવા નથી, યજ્ઞ આગાદી કરવા નથી, તો પંચપાત્ર અને આચમની સહિત ત્યાગ કરી દેવો. જે પડ્યા છે તો યજ્ઞ થઈ જશે, કોઈક દાડો થશે તો ફળની લાલસા જન્મશે. એટલા માટે જો આપણી મનમાં સ્પષ્ટતા હોય, આ તો જ્ઞાન થઈ ગયાની જ વાત છે. ભગવદ્ ગીતા તો સિદ્ધ કરે છે કે મુમુક્ષુઓને માટે પણ સસાધન કર્મ ત્યાજ્ય છે. મુમુક્ષ માટે પણ સાધન સહિત કર્મનો ત્યાગ થઈ જવો જોઈએ. તો જ્ઞાનીનો તો પ્રશ્ન જ નથી. એટલે જ્ઞાની પુરુષના મનમાં જો એ જ્ઞાન જન્મ્યું જ છે કે હવે આ કર્મનું કોઈ ફળ મારે જોઈતું નથી, તો પછી શા માટે રાખી મૂકવાનું? પછી એ બોજ બની જતો હોય છે. વોટ યુ થિંક ઇઝ સિક્યોરિટી ઇઝ અ બર્ડન ટુ મી. મહાત્માને કહેવામાં આવ્યું કે થોડાક પૈસા રાખી મૂકો, તમને કોઈ જોડે કામ લાગશે, તમારી સલામતી રહેશે સિક્યોરિટી માટે. હી સેઝ વોટ યુ થિંક ઇઝ સિક્યોરિટી ઇઝ અ બર્ડન ટુ મી. જેને તમે સલામતી કહો છો એ મારે માટે બોજની વસ્તુ છે. હવે આવો બોજો સાધુ થઈને 2-5 લાખ રૂપિયા રાખી મૂકવા એવી શી જરૂર છે? સાધુ એટલે સાધુ, પછી બધું છોડી દેવાનું. એટલે કોઈ પ્રકારના સલામતીના સાધનોમાં આપણને રસ નથી. યસ્તો પ્રારબ્ધ કર્મ, આ પ્રારબ્ધ પ્રમાણે કર્મ કરી રહેલો છે. એને પણ એકવાર જ્ઞાન થઈ ગયું પછી કર્મણી પ્રયોજનમ અપશ્યન્ન. હવે જુએ છે કે આ કર્મ છે ને માટે ચેષ્ટા માત્ર છે. હવે નદીમાં નાહીશું તો પુણ્ય થશે. હવે એને કોઈ પુણ્ય પાપ જોડે સંબંધ નથી, તો સમજે છે કે નાહવું તોય શું, ના નાહવું તોય શું. પ્રયોજન એને દેખાતું નથી, માટે સસાધનમ કર્મ પરિત્યજત્યેવ. તે સાધન સહિત કર્મનો ત્યાગ કરી જ દેશે. આગળ કહે છે સહ કુતશ્ચિત નિમિત્તાત પરિત્યાગ અસંભવે સતી. ઓકે, કર્મ પરિત્યાગ અસંભવે સતી કર્મણી તત્ફલે ચ સંગરહિતતયા સપ્રયોજન અભાવાત લોકસંગ્રહાર્થમ પૂર્વવત કર્મણિ પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ જ્ઞાનાગ્નિદગ્ધ કર્મત્વાત. સહ કુતશ્ચિત નિમિત્તાત કર્મ પરિત્યાગ અસંભવે સતી. પણ કોઈક કારણથી એ કર્મનો ત્યાગ ન કરી શકે તો કર્મણી તત્ફલે ચ સંગરહિતતયા. કર્મનો ત્યાગ કરવો છે પણ નથી કરી શકાતો, તો પછી કર્મમાં અને કર્મના ફળમાં કોઈ પ્રકારનો સંગ કે આસક્તિ નથી. ઘણા બધા મહાત્માઓની આવી દશા હોય છે કે બહુ મનમાં હોય કે છોડું છોડું છોડું, પણ છૂટે જ ના ને છૂટે જ ના. કંઈક
એ ભગવાનની યોજનાના ભાગો સમજવા જોઈએ. અને એવું થતું હોય તો પછી જાણે છે કે આ કર્મ કે કર્મનું ફળ એમાં મારે અંગત રીતે કોઈ પ્રકારનું મેળવવાનું નથી. સંગ્રહિતતયા સ્વપ્રયોજન અભાવાત, એને તેમાંથી કશું મેળવવાનું નથી. તો પછી લોક સંગ્રહાર્થમ, જેને આમાંથી જે જોઈએ તો લઈ જઈ શકે છે. પૂર્વત કર્મની પ્રવૃત્તિ, એ પહેલા કરતો હતો એવું લાગે કે એવી જ આસક્તિ, એવી જ કાળજી, એવી ચોકસાઈ, એવી ચીવટથી. એવું નહીં કે પછી આમ હેફેગાડ ગમે એમ કરે, થોડું આમ ભૂલ થઈ ગઈ, આમ લખાયું તેમ લખાયું. એ લખતો હોય તો જોડણી બરોબર જ હોય, વાંચતો હોય, લખતો હોય, ચાલતો હોય, નાતો હોય, તરતો હોય, જે કંઈ કરતો હોય તે એ કરશે ત્યારે પરફેક્ટ, અત્યંત કાળજીપૂર્વક અને શ્રેષ્ઠ રીતે જ કરશે. એવું નહીં કે મારે ફળ જોઈતું હતું ત્યાં સુધી કાળજીથી કરતો. આ તો લોકો માટે જ છે ને, આપણે થાળી ધોવામાં કાળજી રાખવાની જરૂર છે. આપણે ખાવાનું હોય તો થાળી સારી રીતે ધોઈએ, પણ આજે આપણે જે ધોઈશું કાલે એ થાળી આપણા હાથમાં આવશે એવો તો નિયમ છે જ નહીં. આપણે ધોઈલીમાં તો લોકો જ ખાવાના છે, લોકોને ધોઈને આપણે ખાઈશું, લોકો ગમે એવી જ ધોવાના છે. એટલે આપણે ખાતા પહેલા આપણે થાળી ધોવી જ પડશે. તો કાલે આપણી વખત આવશે ત્યારે ધોઈ લઈશું. અત્યારે મૂકો ને પછી ચિંતા છે. તો એવું નહીં, જે કામ કરતો હોય એ કામ પરનો સિક્કો હોય. હા, કર્મયોગી માટે પણ એવું હોય અને જ્ઞાની માટે તો પ્રશ્ન નથી. કર્મયોગી કાળજીપૂર્વક કરે છે, જ્ઞાની સહજ રીતે કરે છે. પણ આ લોકો જે કામ કરે છે એ કર્મ ઉપર એમનો એક સિક્કો હોય છે કે જ્યારે એ કરે ત્યારે એ કર્મ શ્રેષ્ઠ હોય. આમ પણ કર્મ બગડવાનું એક મહત્વનું કારણ ફળની આસક્તિ છે. કે કર્મ કરતા કરતા ચિંતા હોય ને કે ફળ શું મળશે, મળશે કે નહીં મળે, ધાર્યું મળશે કે ધાર્યું નહીં મળે, આવી ચિંતા હોય એટલે પણ કર્મમાં બાદછોડ થતી હોય. હવે આમ તો ચિંતા જ નથી, કર્મનું ફળ મળવાનું જ સરસ જ મળશે, પ્રશ્ન જ નથી આવતો. અને નહીં મળે તો ભગવાનની ઈચ્છા નહીં જ મળે તોય શું કરવાના છીએ. એટલે જે કંઈ થાય છે એ ભગવાનની ઈચ્છાથી જ થાય છે. એટલે વ્યક્તિગત પ્રયોજન હોતું નથી. એટલા માટે સત્પ્રયોજન અભાવાત લોક સંગ્રહાર્થમ, પોતાનું પ્રયોજન નથી માટે લોકોના કલ્યાણ માટે પૂર્વવત કર્મણી પ્રવૃત્ત, પહેલાની જેમ જ એ કર્મ કર્યા કરે છે. પરંતુ નૈવ કિંચિત કરોતિ, વાસ્તવમાં એ કરતો નથી, કારણ કે એમાં એનું કર્તૃત્વનો અભિમાન નથી. અને કારણ કે કર્તૃત્વનો અભિમાન નથી માટે કર્મ ફળ ઉત્પન્ન કરીને એને બાંધશે નહીં. ફળ ઉત્પન્ન જરૂર કરશે. તો જ્ઞાની પુરુષોના કર્મનું શું થાય, ફળ ઉત્પન્ન થાય કે ના થાય? તો તત્વબોધમાં કહેવામાં આવ્યું, જ્ઞાનીના કરેલા ફળ કર્મો છે એ ફળ તો અચૂક ઉત્પન્ન કરશે, કારણ કે કર્મ છે. અને કર્મના સિદ્ધાંત પ્રમાણે કર્મ પોતાનું ફળ આપીને જ રહે છે. તો પછી જ્ઞાનીને ફળ મળશે કે ના, જ્ઞાનીને ફળ નહીં મળે તો ક્યાં જશે? એટલે કે છે જ્ઞાનીના કરેલા શુભ કર્મો છે એના ફળો જ્ઞાનીની સેવા કરનાર જે લોકો હશે કે સ્તુતિ કરનાર જે લોકો હશે એને વહેંચાઈ જશે. જ્યારે જ્ઞાનીથી કરેલા દુષ્કર્મો હશે, એનું શરીર છે અને વ્યવહાર કરે છે, જાણે અજાણે કીડા મંકોડા મરી જાય, જાણે અજાણે કોઈનું મન દુખાઈ જાય, કશુંક તો થયા જ કરવાનું. ઉપાધિથી કર્મ કરીએ ત્યારે તો જે લોકો એની નિંદા કરતા હશે, જે એમની જોડે શત્રુતા રાખતા હશે, એમની અંદર એના દ્વારા થયેલા જે પાપ કર્મ કે અશુભ કર્મો છે એના ફળો વહેંચાઈ જાય છે. એટલે કર્મના સિદ્ધાંતમાં વાંધો નથી આવતો. કર્મના સિદ્ધાંત પ્રમાણે થયેલા કર્મનું ફળ તો જન્મે જ છે, પણ એ ફળ જ્યાં કર્તૃત્વ હોય ત્યાં જાય. અહીં કર્તૃત્વ નથી, એટલા માટે પછી એના સેવા કરનારાઓ છે એમને, અથવા નિંદા કરનારાઓ છે એમને શુભ અશુભ કર્મના ફળો વહેંચાઈ જતા હોય છે. કેમ એવું થાય છે? જ્ઞાનાગ્નિ દગ્ધ કર્મત્વાત, કારણ કે એના કર્મો જ્ઞાનથી બળી ગયા છે. આગળ ભાષ્યકાર કહે છે, તદીયમ કર્મ અકર્મ એવ સંપદ્યતે ઇત્યેતદર્થમ દર્શયિષ્યન્નાહ ઇતિ એતદ અર્થમ દર્શયિષ્યન આહ. આ વસ્તુ દર્શાવતા આવે ભગવાન કહે છે શ્લોકમાં, 20મો શ્લોક, ત્યક્ત્વા કર્મફલા સંગમ નિત્યતૃપ્તો નિરાશ્રયઃ કર્મણ્યભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સઃ. ત્યક્ત્વા કર્મફલ આસંગમ, કર્મના ફળની સાથે તીવ્ર આસક્તિ છોડીને. કેમ એવું છે? કારણ કે નિત્ય તૃપ્ત, હંમેશા ધરાયેલો છે, પછી ફળની ઈચ્છા શું કામ રાખે? અંદર ઉણપ હોય તો ફળની ઈચ્છા રાખે. આ તો હંમેશા તૃપ્ત જ છે, માટે કર્મ ફળની આસક્તિ છોડીને. પણ નિત્ય તૃપ્ત કેમ છે?
કારણ કે નિરાશ્રય હોય એ કશા ઉપર આશ્રિત નથી. આવો જે માણસ છે તે કર્મણી અભિપ્રવૃત્તપી એ 24 કલાક કર્મ કર્યા કરતો હોય તો પણ સહ નૈવ કિંચિત કરોતી એ ખરેખર કશું જ કરતો નથી. એટલે કર્મનો સ્વભાવ બંધન કરનારો છે. એ સમજીને આ વાતો કરવામાં આવે છે કે કર્મ હંમેશા બાંધશે જ. જો એને કર્યું તો એને બાંધશે, પણ કરતો દેખાય છે ખરો ને, ભલે કરતો દેખાય પણ એ કરતો નથી. કર્યું હોત તો બંધાયો હોત, પણ એને કર્યું નથી. આ તો એના વડે થયા કરે છે. લોકો જુએ છે કે આ કર્મ થયું છે એ કોણે કર્યું. જેમ એ બધું આમ ઉડતું હોય, નીચે આવા કાગળ પડ્યા હોય અને આ કાગળ ઉડે છે આવી રીતે, તો કોણ ઉડાડે છે? તમે ઉડાડો છો કે ના ભાઈ મેં નથી ઉડાડ્યું? એ જાતે ઉડે છે કે જાતે નથી ઉડતું? તો કોણ કાગળ ઉડાડે છે? કે પંખો. બરાબર, આપણે કહીએ કે પંખો કાગળને ઉડાડે છે. પંખાને પૂછીએ કે તું કાગળ ઉડાડે છે તો એ શું કહેશે? પંખ ઉડાડે છે કે નહીં? કેમ? કારણ કે પંખામાં કર્તૃત્વ નથી કે બંધ તો સ્વિચ ઓન કરી તો હું ફરું છું, મેં ક્યાં કશું કર્યું છે. તારું ઉડવું હતું ને ચોપડી ના ઉડે, કાગળિયા ઉડે અને ચોપડી ના ઉડે, તો પંખો પક્ષપાત કરે છે કે કાગળને ઉડાડે અને ચોપડી ના ઉડાડે? પંખો કે હું તો કશું કરતો જ નથી, પણ પંખો ન હોત તો આ ન ઉડતું હોત. એટલા ખાતર આપણે કહીએ છીએ કે આ પંખાએ કર્યું છે, પરંતુ પંખાની સામે જોવા જઈએ કે પંખાને પૂછીએ એ કશું જ કરતો નથી. એવી રીતે જ્ઞાની પુરુષનું જીવન ચાલતું હોય ત્યારે આપણને લાગે કે ઓહો એના વડે કેટલું કલ્યાણ થયું. કેટલા બધા મહાત્માઓએ કેટલા બધા લોક સંગ્રહના પણ કામો કર્યા છે. પેલો કઈ ગંગા ઉપરનો બાંધ હરિબાબાએ બંધાવ્યો હોય, કેટલો લાંબો બંધ. અને હરિબાબા નામના એક સરસ મહાત્મા થઈ ગયા, અખંડાનંદજી મહારાજની બધાની સાથેના છે, સમકાલીન. તો લોકોને તગારાને બધું લઈ લઈને મચી પડ્યા અને કેટલો લાંબો બંધ બંધાવ્યો. આ મહાપુરુષોના દ્વારા તો કેટલા બધા ભૌતિક કામો પણ થતા હોય છે, ખૂબ બધા કામો. તો કોઈ પૂછે કે કોણે બાંધ્યું? તમે આ બધું કર્યું? કે મેં તો કશું કર્યું નથી. જો એમણે ના કર્યું હોત તો આ નાશ થયો હોત, એ અર્થમાં કહેવાય કે એમણે કર્યું. પણ એમને પૂછવા જોઈએ કે તમારું કર્તૃત્વ છે, તમને પણ પુણ્ય મળશે કે યશ મળશે? કે મેં આમાંનું કશું જ કર્યું નથી. કેટલા બધા કામ કરનારાઓ, એટલા મૂક સેવકો હોય છે. આપણા અધ્યાત્મ વિદ્યા મંદિરમાં પણ સેવા કરે અને લોકો જાણે એવા પણ હશે. સેવા ના, બધી કોઈ પણ જગ્યાએ, હા, સેવા ના કરે અને લોકો જાણે એવા પણ હશે. પણ સેવા કરે અને લોકો ના જાણે એવા પણ ખરા. એવા કેટલાય મૂક સેવકો, કેટલાય નહીં તો કેટલાક, પણ કેટલાક મૂક સેવકો જેમણે આખી મોટા મોટા વિદ્વાનો હોય સંસારમાં, તો એ લોકો જઈને શું કરી શક્યા હોત. એવા મહાન વિદ્વાનો પણ છતાં આશ્રમમાં ચૂપચાપ આવીને જોડી લટકાઈને આવીને જતા રહે અને કામ કર્યા જ કરે. કોઈને ખબર પણ ના પડે કે આશ્રમમાં આવા પણ લોકો છે. અને સ્વામીજી મહારાજે પણ એમને મસ્કા મારવા માટે કોઈ મિનિટ કાઢવી જ ના પડે. બાકી આટલું કામ કરે તો પાછા 1000 કલાક ગપ્પા મારીએ તો સ્વામીજી આપણને ખુશ રાખે કે બહુ સરસ, ક્યારે આવ્યા હતા, કેટલું કામ કર્યું, ક્યારે પૂરું થયું, હવે ક્યારે આવવાના છો? એમ તો પાછું 5-15 મસ્કા મારે તો કાલે આવીએ, તો કાલે આવીએ જ ના આપણે. તો જઈએ તો મારે સામું જોતા નથી, પૂછતા નથી શું કરો છો. તો પૂછે કે ખબર પૂછે આપણી, કેવી રીતે આવ્યા? રિક્ષામાં આવવું પડ્યું? અરે બહુ તકલીફ પડી હશે નહીં? આવું તેવું કહે ત્યારે આપણે જઈએ, બાકી ના જઈએ. આ કેટલાય લોકો એવા હોય છે કે મહારાજે વાત કરવાની મિનિટ કાઢવાની જ નહીં. એ ચૂપચાપ પોતાનું કામ કરે. અરે પગે લાગવા જવામાં એમને કંઈ જાજુ કશું ઉપજતું ના હોય, મળે તો બિચારા પગે લાગીએ લે. પણ તેવું કે ખાસ આપણે જવું ને બાયણે ઉભા રહેવું અને પગે લાગવું જ કંઈ નહીં, આવીને ઓફિસમાં બેઠા કામ કરીને ઘેર જતા રહ્યા. હા, આવા લોકો પણ હોય છે. સુત્યક્તા કર્મફલ આસંગમ, કોઈ પ્રકારના ફળની એમને ચિંતા જ ના હોય, આસક્તિ જ ના હોય. ભાષ્યકાર મહારાજ કહે છે, ત્યક્ત્વા કર્મસુ અભિમાનમ ફલ આસંગમ ચ યથોક્તિ જ્ઞાને નિત્યતૃપ્તઃ નિરાકાંક્ષઃ વિષયેષુ ઇત્યર્થઃ. કર્મસુ અભિમાનમ ત્યક, એટલે કે ફલ આસંગમ ત્યક્ત્વા, કર્મનું અભિમાન પણ છોડે છે કે આ કર્મ ખબર છે કયું કર્મ કેવું મહાન કર્મ છે, તો હું કર્મ કરું છું એવું કર્મ જોડે અભિમાન પણ નથી. અને ફળનો આસંગ કે આ કરવાથી મને આ મળશે એવું પણ નથી. આમ આ બધું વર્ણન જ્ઞાની પુરુષનો ચાલે છે.
પરંતુ જ્ઞાનીના જે લક્ષણ છે એ સાધક માટે સાધન છે. જ્ઞાની પુરુષના લક્ષણો જે છે એ સાધક માટેના સાધનો છે. એટલે એમ તો જ્ઞાન છે એટલા માટે ફળની ચિંતા કર્યા વગર કરે છે. પણ આપણે જ્ઞાની થવા શું કરવાનું? તો આપણે એમાં ફળની ઈચ્છા તો છે, પણ એની જેમ કરવાનું. જ્ઞાન જાણે કે આપણે જ્ઞાની ના હોઈએ, જાણે કે પૂર્ણ ના હોઈએ, એવી રીતે આપણે ફળની ઈચ્છા વગર કર્મ કરવાનું. બાકી આ તો જરાક કર્મ કરવા ચા નાસ્તા કરવા પડે. કેટલું બધું કે આટલું કલાકોના કલાકો બેસીએ, કોઈ ચાનું પૂછતું નથી. ખબર નહીં હવે બધી બધા સેવાઓ કેવી કે નહીં, શું કેવું મને ખબર નથી. આમ એની તો મોટી કથાઓ ચાલે પાછી. હા, આખી દુનિયામાં જાહેરાત થાય. અરે એવું છે ને, ત્યાં તો તમે જઈને ઉભા રહો તો કોઈ ભાવે ના પૂછે તમારો, કોઈ પાણી ના આવે. અરે ચા પીવા જાતે જવું પડે આપણે 4 રસ્તા સુધી. તો એટલે તમે સેવા કરવા આવ્યા કે કોઈના પર ઉપકાર કરવા આવ્યા છો કે તમારી આગળ પાછળ ચાલીને ફરે, પાણી લઈને ફરે, તમારી આરતી ઉતારે તો તમે સેવા કરો? આ શી વસ્તુ છે? એ તો ઠીક છે, એમને સેવા લેવી છે. અને હું તો એવું કહેવા તૈયાર હોઉં છું કે સંસ્થાઓ ચાલતી હોય કે સેવા લેવાની હોય તો એટલા માટે નહીં કે સંસ્થાઓ ચાલે, એટલા માટે કે એ બાને થોડી કર્મયોગની તક તો મળે કે ભલે 100% ફળની ઈચ્છા વગર ના કરે તો પછી 50% એમ કરતા કરતા ધીમે ધીમે કોઈક દડો 100% એ પહોંચશે કે હારું લો, અમે તમને ચા પીશું, તમને રિક્ષામાં લઈ જઈશું, રિક્ષામાં પાછા લાવીશું, બનશે તો ગાડીનો પ્રયત્ન કરીશું. પણ તમે આવો અને થોડીક સેવા કરો તો એમ કરતા કરતા ઇટ્સ એ ફિલ્ડ. આ તો કર્મયોગના ક્ષેત્ર પૂરા પાડવામાં આવે છે, જ્યાં જઈને લોકો કર્મયોગ કરી શકે. હવે કરે ને કશુંક પામે તો ઠીક છે, નહીં પામે ત્યાં આશા જ રાખ્યા કરશે અને આટલું ના કર્યું તો હું નહીં કરું, જો હવે તો મારે જરૂર જ નથી, આવીશ જ નહીં. એ તો હોઈ જાઓ ત્યારે બીજું શું? તો તમારી સંસ્થા ચાલશે ને તાળો મારી નહીં જશે, બીજું શું કરશે? જો ખરેખર સાધુ સંન્યાસીઓ જ હશે અને તો પછી એમને કોઈ હાડાબારી રહેવાની જ નથી કે આપણા વગર એમનું શું થશે. એક તો નારાયણને ચલાવવું હોય તો એકના 21 લાવીને મૂકવાનો જ છે, એને ચલાવવું હોય તો. એને નહીં ચલાવવું હોય તો 21 જણા આગળ પાછળ ફરશે તોય બંધ કરાવી દેશે, તો એ શું થવાનું છે? એટલે ત્યક્ત્વા કર્મફલ આસંગમ નિત્ય તૃપ્ત નિરાશ્રય તો જાણે જ છે કે આમાંની કોઈ વસ્તુ જોડે મારે કોઈ લેવા દેવા જ નથી. છતાં ઠીક છે, બિચારા મસ્કા માર્યા કરે, ખુશામતો કર્યા કરે અને હજારો વાર વિનંતીઓ કર્યા જ કરે, તમે આટલું કરો, તમે પેલું કરો, લો ત્યારે તમે હું આમ કરીશ, પેલું નહીં કરું, કંઈ વાંધો નહીં, પછી તો ફાવશે ને પછી કરજો. 6 મહિના સુધી તમારે સામું જ નહીં જોવું, કંઈ વાંધો નહીં. જુઓ, પાછા માણસો આવે ને તો પૂછવાનું નહીં. નોકર આપણે ઘેર કામ કરતો ને 15 દાડા ના આવે તો કેમ ના એવું નહીં પૂછવાનું, આવ્યો ભાઈ, બહુ સરસ, લે આટલું કર. કારણ કે તો આપણે ત્યાં મહેમાન તરીકે આવે છે ને, એવી રીતે એમ. અને હવે એ તો પગાર લઈને આવતો હોય તો આ દશા હોય, તો પછી જયારે વગર પગારે સેવા કરતા હોય ત્યારે તો પ્રશ્ન જ ના રહ્યો. ત્યારે તો આપણે એમની સેવા કરવી જ પડે, કારણ કે સેવા કરવા આવે છે. એટલે આ બધી વસ્તુઓ પણ એ સાધક માટે સાધન છે. જ્ઞાની પુરુષ સહજ રીતે આ કરે છે તો આપણે સાધન તરીકે સ્વીકારીએ કે ચાલો ઠીક છે. તો મોટે ભાગે જે કંઈ સંસ્થાઓ કે આશ્રમો હશે, સિદ્ધાંતો આ જ હશે, પ્રેક્ટિકલી એવું હોય કે ના હોય ભગવાન જાણે, પણ આ બધાના સિદ્ધાંતો તો પાછળના આવા જ સમજવા જોઈએ કે કર્મયોગની તક આપણને પૂરી પાડે છે, કોઈ ફળની આશા વગર. અલબત્ત મોટા ભાગના લોકો અપેક્ષા કરતા કે જરૂર કરતા વધારે ફળ આપતા જ હોય છે. મોટા ભાગની સંસ્થાઓ અને મહાત્માઓ સમજતા જ હશે કે ચાલુ રાખવું હોય તો ફળ આપવું જ પડશે, તો ફળ આપતા જ હોય છે. કદાચ એ ના આપતા હોય તો નારાયણની ચિંતા છે કે કોઈક સેવક મળે, જેમ એમણે કહ્યું એમ કે ભલે 3000 રૂપિયા એનું ઘર ચલાવવાનું હોય પણ છતાં એને ભગવાન લો કરાવી આપશે, LLB બનાવશે, વકીલ બનાવશે, એ કોર્ટમાં કામ કરતો થશે. શુભ કર્મના ફળો મળવાના જ છે, એમાં કોઈ શંકા જ નથી આવતી. એટલે આપણને કોઈ વ્યક્તિ નહીં આપે, કોઈ સંસ્થા નહીં આપે તો ભગવાન આપશે, એમાં શી મોટી વસ્તુ છે? પણ ભગવાને આપ્યું, માણસે તો ના જ આપ્યું. એટલે આ બધી વસ્તુઓ રહી જ જતી હોય છે. એટલે ધીમે 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 આપણે જોવું જોઈએ અંદર કે શું થાય છે, કેમ આવું થયું, કેમ આપણને મન થતું નથી, કેમ મન થાય છે, કેમ વિરોધ જન્મે છે, કેમ ફરિયાદ જન્મે છે, કેમ અસ્વીકાર જન્મે છે. અંદર ગણતરી હોવી જ જોઈએ. એ ના હોત તો આવું ના થાત. શેની ગણતરી છે? શું જોઈએ છે? હે મન, તારું સ્વરૂપ શું છે? તું તો જડ છે, આત્મા પૂર્ણ છે, તારી અપૂર્ણતા તને તો નડતી નથી. મનને શું પૂર્ણતા અને અપૂર્ણતા? તું તો કરણ છે, તું સાધન છે. આત્માને પૂર્ણતાનો અનુભવ કરાવવા માટેનો અથવા આત્માને પૂર્ણતા પ્રાપ્ત કરવા વિષયો જોઈતા હોય તો ત્યાં લઈ જવાનો. અરે પૂર્ણતા માટે નહીં, ખાલી જીવન વ્યવહાર માટે કશું કરવું હોય તો તું કરણ છે. તું શું કામ ચિંતા કરે છે આટલી કે આમ કરવું કે આમ ના કરવું? હું તો કરીશ જ નહીં ને, મને ચાહ કેમ ના પડી? એમાં પડીશ નહીં. જેટલા અંશે થઈ શકે એટલા અંશે સેવા. અને સેવા એટલે શું મળે છે એની ચિંતાનો અભાવ. કર્મો સ્વાભિમાનમ ફલ આસંગમ ચ. કર્મનો અભિમાન, જોયું આટલું આટલું મેં કર્યું, હું આટલું કરું, તમે શું કરો છો?
પેલાએ શું કર્યું. એટલે હવે તારે ભાઈ ફળ જેને જોયું જે કરશે એને જ લાભ મળવાનો છે ને. આ બધી વસ્તુઓ સમજાતી જ નથી હોતી કે સેવા કરનાર પહેલી ચિંતા એ કરે કે કેટલા લોકો સેવા કરવાના છે. હું આટલી કરીશ તો પેલો કેટલી કરશે. તો જે સેવા કરશે એને ફળ મળશે કે સેવાની ચોકી કરશે કે કોણે કેટલી સેવા કરી એને ફળ મળશે. કોને ફળ મળશે? તો આ બધું તો કશું સમજાતું જ નથી હોતું અને માટે કોઈ સેવા બેવા થતી જ નહોતી હોતી. એ તો હાંસાતું છે ને સ્પર્ધા ને ઈર્ષા ને આવું બધું જ થતું હોય છે. એટલે શરૂઆત આવી થાય, ભલે જ્ઞાન ના થયું હોય પણ જો જ્ઞાન પ્રાપ્ત કરવાની દાનત પણ હોય તો શરૂઆત આવી છે. કર્મ ફળની આસક્ત, કર્મનો અભિમાન, આટલું હું કરું છું એ પણ નથી. ફળનો આસંગ, શું મળશે અથવા શું મળ્યું એ પણ છોડીને યથોક્ત જ્ઞાને નિત્ય તૃપ્ત. આ જ્ઞાની પુરુષ છે તો આગળ જે જ્ઞાન કહ્યું છે એમાં નિત્ય તૃપ્ત, એ જાણે છે કે શરીર કર્મ કરે તો મારે કોઈ લેવા દેવા નથી, હું તો આત્મા છું અકર્તા અને હું પૂર્ણ છું. એટલા માટે વિષયેષુ નિરાકાંક્ષ ઇત્યર્થ. હવે જ્યારે મારામાં પૂર્ણતા જોઈએ એટલી હોય ત્યારે પછી મને બીજામાંથી કેટલી આકાંક્ષા હોય કે વિષયો મને શું આપશે. એટલા માટે નિરાકાંક્ષા છે. પણ સાધકને માટે વિષયોમાં આશા હોય તો પણ એ બહારથી નિરાકાંક્ષા છે કે ઈચ્છા છે કે આટલી કેરી તોડી લાવીને આપું તો મને બે ભેટ આપે સારું. જો મને આવું યાદ આવે છે, પેલો એક વિદ્યાર્થી ગુરુજીની પાસે ઉપમન્યુ હતો અને ઉપમન્યુ ગુરુજીને માટે ઘણા બધા ગુરુજીની પાસે શિષ્યો હતા, એમાં એક ઉપમન્યુ હતો અને ઉપમન્યુને ગાયો ચરાવવાનું સોંપેલું. અને ભિક્ષા તો માગવાની જ હોય પાછું ગુરુકુળમાં. હા, આ પણ ખરું કે ગુરુજી માટે ભિક્ષા માગી લાવીને ગુરુજીને ખવડાવવું, પાછું માગવા જવાનું તો જવાનું. ખબર છે ભગવાને મોકલે તે પેલા ગોવાળિયાઓને યજ્ઞ પુરુષો પાસે ભિક્ષા માગવા કે તમને માગી લાવો. યજ્ઞ પુરુષોએ ના આપ્યું, પેલા પાછા હવે નહીં માગવા જઈએ, કઈ નહીં યજ્ઞ પત્નીઓ પાસે જાવ એ તો જરૂર આપશે, પાછા માગવા ગયા. આ બધી બહુ સરસ ટ્રેનિંગો હોય છે. ધેટ ઇઝ બાય ધ વે. આ ઉપમન્યુ હતો, એ ઉપમન્યુ એને ગાયો ચરાવવા જવાનું અને ભિક્ષા માગી લાવવાની. નિયમ એવો હોય કે ભિક્ષામાં જે લઈ આવીએ એ ગુરુજીને આપી દેવાનું. આપ્યા પછી શું કરવાનું? જો ગુરુજી આપણને એમાંથી જો આપે અને જેટલું આપે તો ખાવાનું, ના આપે તો નહીં ખાવાનું. એટલે ઉપમન્યુ રોજ ભિક્ષા લઈ આવે અને ગુરુજીને આપી દે, ગુરુજીને પાછી આપે જ નહીં, કશું પાછું ના આપે. પેલો બિચારો ભૂખ્યો કેટલા દડા રહે. એટલે એણે શું કર્યું કે એણે ગામમાંથી બીજી વાર ભિક્ષા માગી લાવીને ખાવાનું શરૂ કર્યું. એટલે ગુરુજીએ પૂછ્યું થોડાક દિવસ પછી, બેટા તું શું ખાય છે? કે ગુરુજી હું બીજી વાર ભિક્ષા માગી લાવું છું. કે એવું ના કરાય, ગૃહસ્થ પર બોજો પડે. એવું કરાતું હશે, બીજી વાર ભિક્ષા માંગાતી હશે. એવું તો કહેવાય ને કે મારા તમે નથી આપતા કરું છું, ભૂખ્યો મરું, એવું ના કહેવાય. સારું ગુરુજી આપની જેવી આજ્ઞા, બીજી વાર ભિક્ષા નહીં માંગો. હા, એટલે બીજી વાર ભિક્ષા માંગવાની બંધ કર્યું. પછી થોડાક દાડા પછી ગુરુજીએ પૂછ્યું, બેટા ઉપમન્યુ હવે તારો નિર્વાહ કેવી રીતે ચાલે છે? કે ગુરુજી આ ગાયોનું દૂધ હોય છે ને એ દૂધ વાછરડા પી જાય. વાછરડા જ્યારે દૂધ માનું પીતા હોય ત્યારે પછી એ દૂધ પીએ ત્યારે એનું ફીણ બહાર પડે છે. વાછરડા દૂધ માનું દૂધ પીતા હોય એટલે આંચળમાંથી, ત્યારે એના બહાર જે ફીણ થાય ને એ ફીણ હું ચાટી લઉં છું કે છે, એનાથી મારું પેટ ભરું છું. એવું કરાતું હશે કે છે. વાછરડા ભૂખ્યા ના રહે, એ જુએ છે કે ઉપમન્યુ ભૂખ્યો છે અને એને ખાવાની જરૂર છે એટલે ખાસ એ બહાર કાઢી નાખે દૂધ તારે માટે અને તું દૂધ પી જાય અને વાછરડા ભૂખ્યા રહી જાય. એટલે એવું નહીં કરવાનું, એ વાછરડા વાળું દૂધ નહીં પીવાનું તારું. કે જી ગુરુજી. એટલે વાછરડા મરી જાય તો હું નહીં મરી જાઉં ભૂખ્યો, એ ચિંતા નહીં કરવાની. જી ગુરુજી હું નહીં પીવું. પછી લાંબી કથા છે પણ ટૂંકમાં ગુરુકુળોમાં આ પદ્ધતિ હોય કે આપણે ભિક્ષા માગી લાવવાની અને ગુરુજીને આપવાની. એમાંથી આપણને ખાવાની ઈચ્છા થાય કે ના થાય, નિરાકાંક્ષા. હવે જ્યારે આપણે માગી લાવીએ અને સરસ મજાના લાડુ મળ્યા હોય છે અને ગુરુજીને આપી દઈએ, ગુરુજી પાછા ના આપે તો આપણામાં ઈચ્છા થાય કે ના થાય. તે નિરાકાંક્ષ. ભાષ્યકારે કહ્યું વિષયેષુ નિરાકાંક્ષ. એટલે વિષયો પ્રત્યે આકાંક્ષાથી મુક્ત. આ બધી ટ્રેનિંગ છે ને કે વિષયથી દૂર રહેવું એક વસ્તુ છે, પણ વિષય માગવો, માગીને લઈ આવો અને લાવીને ધરી દેવો અને આપણે વાપરવો નહીં કે ખાવો પીવો નહીં. બોલો કેવી મોટી વસ્તુ છે નહીં? વિષયેષુ નિરાકાંક્ષ નિત્ય તૃપ્ત. વિષયોની એને આકાંક્ષા નથી. આગળ ભાષ્યકાર કહે છે નિરાશ્રય આશ્રયરહિત આશ્રય
नाम यत् आश्रित्य पुरुषार्थं साधयिष्यति दृष्ट अदृष्ट इष्टफल साधन आश्रय रहितः इत्यर्थः। નિરાશ્રય એટલે આશ્રય રહિત, એ કશા ઉપર આધાર રાખતો નથી. તમે ઘર છોડી તો કોના ભરોસે છોડેલું? તમને સંસ્થા ખવડાવવાની હતી, લોકો ખવડાવવાના હતા, ભગવાન કોઈ કહ્યું હતું કે તમને હું ખવડાવીશ, તમે ઘર છોડ્યું? જોઈએ તો કે છે લોકો જવાબદારી લેવા તૈયાર નહોતા, બધાએ કોઈ છોડવો જ છોડ, પૂછે ખરા કે ક્યારે છોડે છે, પણ એવું ના કે તું છોડીશ તો અમે ખવડાવીશું. વિચાર કરો કેવી વસ્તુઓ હશે. એટલે આવી મારું શું થશે ચિંતા કરનારું દુનિયામાં કશું કરી જ ના શકે. એ પોતાની જાતને કે પોતાની ચિંતાને છોડે તો જ ઝંપલાવી શકે અને તો જ કશું પ્રાપ્ત કરી શકે. નિરાશ્રય આશ્રય રહિત. આશ્રય કોને કહેવાય? આશ્રય નામ યદ આશ્રિત્ય પુરુષાર્થમ સાધયિષ્યતિ, એટલે સાધયિતુમ ઇચ્છતિ. જેના ભરોસે માણસ પોતાના પુરુષાર્થને સિદ્ધ કરવાની આશા રાખતો હોય એને આશ્રય કહેવાય. પૈસા છે વાંધો નથી, તો પૈસા આશ્રય કહેવાય કે પૈસા છે એટલે આપણે સુખી થઈશું. આશ્રય પુરુષાર્થ તો સુખ જ છે ને મુખ્યત્વે. તમારે સુખ મેળવવું છે તો પૈસા છે એટલે વાંધો નહીં, સુખ મળી જશે. પત્ની છે વાંધો નહીં, ઘણા લોકો જાત જાતના આશ્રયો હોય લોકોના કે આવી સુંદર પત્ની છે, ચિંતાની શી જરૂર છે? આવો બહાદુર પતિ છે, ચિંતાની શી જરૂર છે? અરે આવો સરસ દીકરો છે આપણો, ચિંતાની શી જરૂર છે? આમ માણસો જેનો આશ્રય લઈને પોતાનો સુખરૂપી પુરુષાર્થ સિદ્ધ કરવા ઈચ્છતા હોય એને આશ્રય કહેવાય. યજ્ઞની મદદથી સ્વર્ગમાં જવા ઈચ્છતો હોય યજ્ઞને આશ્રય કહેવાય. નાવડીનો આશ્રય લઈને નાવડીની મદદથી સામે કિનારે જવા ઈચ્છતો હોય તો નાવડી આશ્રય કહેવાય. એટલે જેની મદદથી માણસ પોતાનું ધાર્યું સિદ્ધ કરવા ઈચ્છતો હોય એ મદદ છે એને આશ્રય કહેવામાં આવે છે. આ જે જ્ઞાની પુરુષ છે એ પ્રવૃત્તિ કરે છે કે જીવન જીવે છે તો કોના આશ્રય પર કરે છે? તો કે છે નિરાશ્રય, એને કોઈ આશ્રય નથી. દૃષ્ટ અદૃષ્ટ ઇષ્ટફલ સાધન આશ્રય રહિત ઇતિ અર્થ. દૃષ્ટ એટલે આલોક અને અદૃષ્ટ એટલે પરલોક. તો એને આલોક પ્રાપ્ત કરવાની પણ ઈચ્છા નથી અને પરલોક પ્રાપ્ત કરવાની પણ ઈચ્છા નથી. વિચાર કરો કેટલી મોટી વસ્તુ કે લાઇક્સ અને ડિસલાઇક નામની તો વસ્તુ જ ના હોય. આપણે રાગદ્વેષ આખી જિંદગી ગીતામાં 1000 વાર ભણ્યા, હજુ હજારો વાર ભણીશું ને ભણાવીશું, અને રાગદ્વેષ જશે કે નહીં એ ભગવાન જાણે. આ માણસો એ જન્મ્યા ને કામ શરૂ કર્યું ત્યારથી અમને છૂટ જ ના હોય, સૂચના મળે કરવાનું જ હોય. એમાં આ કેમ ને પેલો કેમ કેન્દ્રીય મંત્રી થઈ ગયો અને હું કેમ ના થઈ ગયો, આનું આ કેમ થયું, પેલાનું પેલું કેમ ના થયું, એ તો પ્રશ્ન જ ના હોય. આ તો ટ્રેનિંગ જ આ પ્રકારની હોય કે કહે કે આ કામ કરો એટલે કરવાનું અને કહે કે આ કામ છોડો એટલે છોડવાનું. એટલે કોઈ પ્રકારનું ફળ મળશે એ ફળના આધારે આપણે પ્રવૃત્ત થઈએ ને તો ફળ આશ્રય થઈ ગયો કે ફળ આપણને સુખ સુધી લઈ જશે, આ લોકનું ફળ કે પરલોકનું ફળ. એટલે એ આધારે આપણે આપણા જીવનને વ્યતીત કરી શકીએ કે એમાં ઝંપલાવી શકીએ કે પેલું દૃષ્ટ કે પેલું અદૃષ્ટ ફળ તો મળવાનું જ છે ને. તો આ લોકોના મનમાં એ દૃષ્ટ કે અદૃષ્ટ ઇષ્ટ ફળ, ગમતું ઇષ્ટ એટલે ગમતું ફળ, તો દૃષ્ટ કે અદૃષ્ટ ઇષ્ટ ફલ એટલે આ લોકનું કે પરલોકનું ગમતું ફળ એ એમનો આશ્રય છે જેના દ્વારા એ પુરુષાર્થ સિદ્ધ કરવા માંગે છે. તો કે આવો કોઈ આશ્રય એમને છે જ નહીં કે આ લોકમાં આ મળશે અને પેલા લોકમાં પેલું મળશે. આવા તેવા કોઈ ફળની ગણતરી જ નથી. આગળ વિદુષા ક્રિયમાણમ કર્મ પરમાર્થતઃ અકર્મ એવ તસ્ય નિષ્ક્રિય આત્મદર્શન સંપન્નત્વાત. આવો જે જ્ઞાની પુરુષ છે ત્યક્ત્વા કર્મફલાસંગમ નિત્યતૃપ્ત નિરાશ્રય, જેણે કર્મના ફળનો આસંગ છોડ્યો છે અથવા કર્મ અને ફલ આસંગમ ત્યક્ત્વા. કર્મફલાસંગમ એટલે કર્મના ફળનો આસંગ છોડીને, પણ એના કરતા આમાં બે વસ્તુ મળશે, ત્યક્ત્વા કર્મ અને ફલ આસંગમ. કર્મની પ્રથમા દ્વિતીય સરખી છે, કર્મ કર્મણી કર્માણી, કર્મ કર્મણી કર્માણી. એટલે કર્મને છોડીને કેવું હોય તો દ્વિતીય છૂટું પાડીને પણ થઈ શકશે. એટલે ભાષ્યકાર મહારાજ એવું કહ્યું, આખો ભેગો શબ્દ છે એનો અર્થ કે કર્મના ફળને એવો સમસ્ત પદ કરવું જોઈએ. ભાષ્યકારે કહ્યું ત્યક્ત્વા કર્મ અને ત્યક્ત ફલાસંગમ. સો કર્મને છોડીને અથવા તો કર્મ સ્વાભિમાનમ અને ફલાસંગમ ચ, એટલે કર્મ અભિમાન પણ છોડ્યું,
ફળનો આસંગ પણ છોડ્યો, નિત્ય તૃપ્ત છે એટલે કે આકાંક્ષા પણ છોડી વિષયોની, અને આશ્રય એટલે કે આ લોક અને પરલોકનું ફળ આ બધું જ છોડ્યું. આવું છોડીને અને છોડ્યા પછી નવરો નથી બેઠો. હા, વિદુષા ક્રિયમાણમ કર્મ, બધું છોડ્યું તો કર્મ કરવાની જરૂર છે કે ના? કર્મ એ કરે છે. જ્ઞાની પુરુષ વડે જયારે કર્મ થાય છે ત્યારે પરમાર્થતઃ અકર્મ એવ, વાસ્તવમાં એ અકર્મ જ છે. તસ્ય નિષ્ક્રિય આત્મદર્શન સંપન્નત્વાત, કારણ કે આ જ્ઞાની પુરુષ છે એને નિષ્ક્રિય આત્મદર્શન પ્રાપ્ત કર્યું છે. હું અકર્તા આત્મા છું એ જ્ઞાનમાં એ નિષ્ઠ છે. પછી પંખો ફર્યા કરે કે ના ફર્યા કરે એની જોડે મારે શું લેવા દેવા? એમ આ શરીર કામ કર્યા કરે કે ના કર્યા કરે એ શરીરની પ્રવૃત્તિઓ જોડે એ એટલો બધો અસંગ છે. શરીરની પ્રવૃત્તિ જોડે જોડાવાની જરૂર તો જ પડે કે શરીરની પ્રવૃત્તિ દ્વારા મળતા ફળમાં મને રસ હોય. આખરે કર્મ કરવું ને કર્મમાં અહંકાર કરવો એ પણ મળતું ફળ જ છે ને, કે કર્મ કરીશ તો મને વટ મારા મળશે, કર્મ નહીં કરું તો વટ કેવી રીતે મારીશ? એટલે કર્મ કરવું એ પણ એમાંથી મળતા ફળને માટે જ છે, અને ફળની આશા રાખવી એ પણ ફળની આશા માટે જ છે. એટલે જ્યારે એને અકર્તા આત્માનું જ્ઞાન છે ત્યારે એને કર્મમાં પણ રસ નથી કે કર્મના ફળમાં પણ નથી, એટલે કે કર્મના આધારે પણ એને પોતાની જાતને મોટી બનાવવી નથી કે ફળના આધારે પણ મોટી બનાવવી નથી. છતાં કર્મ થતું હોય તો ભલે શરીર કર્યા કરે. એટલે કોઈ પણ વસ્તુની આસક્તિ કે સંગ ના છૂટે તો સમજવું કે એમાંથી આપણને કશુંક મેળવવાની લાલચ છે જ. લાલચ ના હોય તો છૂટી જ જાય. જે વસ્તુમાંથી આપણે કશું મેળવવું ના હોય એને આવવાની પણ છૂટ છે અને જવાની પણ છૂટ છે. જે વસ્તુમાંથી આપણે કંઈક મેળવવું હોય એને આવવાની જ છૂટ છે, જવાની છૂટ નથી. આસક્તિ એ જા નહીં શકતી. હા, આસક્તિ એવી છે, આ તો શક્તિ હે જા નહીં શકતી. એટલે આસક્તિ એટલે વસ્તુઓ એમને લઈ આવીએ ખરા બધું, પણ કશું છોડીએ નહીં. જ્યારે એમાંથી કશુંક મેળવવું હોય તો, ના મેળવવું હોય તો કોઈ પ્રકારની એને ચિંતા હોતી જ નથી. નિષ્ક્રિય આત્મદર્શન સંપન્નત્વાત તેન એવં ભૂતેન સપ્રયોજન અભાવાત સસાધનમ કર્મ પરિત્યક્તમ એવ ઇતિ પ્રાપ્તે તતઃ નિર્ગમ અસંભવાત લોકસંગ્રહ ચિકીર્ષયા શિષ્ટ વિગર્હણ વિગર્હણા કેવું પડશે. શિષ્ટ વિગર્હણા પરિજિહીર્ષયા પૂર્વવત કર્મણ્યભિપ્રવૃત્તોપી નિષ્ક્રિય આત્મદર્શન સંપન્નત્વાત નૈવ કિંચિત કરોતિ સહ તેન એવં ભૂતેન સપ્રયોજન અભાવાત. આવી જાતનો જે માણસ છે એને પોતાનું કોઈ પ્રયોજન છે જ નહીં, અને માટે સસાધનમ કર્મ પરિત્યક્તમ એવ ઇતિ પ્રાપ્તે. જયારે સ્પષ્ટતા થઈ ગઈ છે કે હવે મારે આ કર્મમાં કોઈ રસ નથી, કર્મમાં મારે અભિમાન કરવું નથી કે વટ મારવો નથી, કર્મથી મળતું કોઈ ફળ જોઈતું નથી, એ બધું ન જોવા જોઈતું હોય છતાં પણ મારામાં કોઈ અધૂરપ નથી. મારામાં અંદર અધૂરપ હોય ને બહારથી કહું કે નથી કરવું તો એ કંઈ ઝાઝું ટકવાનું નથી, પણ એના વગર મારામાં એટલી બધી પૂર્ણતા છે કે હું જોયા કરું છું. કર્મ આવ્યું, વાહ ભલે આવ્યું, ગયું ભલે ગયું, પેલો લઈ ગયો છ લઈ ગયો, કોઈ ચિંતા. હવે ગાયોને તમે ખવડાવવા જાઓ ને તો પેટ ભરેલું હોય તો તમે ગોળ આપો કે ગમે તે વસ્તુ આપો એ આવશે જ નહીં. ઘણું ખરું તો આવશે જ નહીં. આવશે તમે ફૂંક મારી ચાલા મારશે, એ ખાશે નહીં ગાય. અને જો ભૂખી હશે તો બધી દોડશે. તો તમે ના આપો, ખસેડેલો ગમે તે કરો તો તૂટી જ પડશે એના ઉપર. એટલે જ્યારે પેટ ભરેલું છે ત્યારે માણસની પાસે ગમે તે વસ્તુ મૂકો એની જરૂર જ નથી. જો ભૂખ્યો હશે અને સંયમ રાખવા જશે તો કેટલો વખત સંયમ રહેશે? પછી રાતો જોશે ને 12 વાગ્યા, 12:15 વાગ્યા, 12:30, હવે તૈયારી છે 10 મિનિટ, ચાલો કઈ નહીં 10 મિનિટ કાઢી નાખીએ હવે કર્મને અકર્મમાં, પછી તો મળવાનું જ છે ને ખાવાનું. એટલે કર્મના ફળની કે કર્મની આશા હોય ત્યાં સુધીનો વ્યવહાર જુદો જ હોય. હવે ખરેખર જયારે એનું પેટ ભરાઈ જ ગયું છે કે એનો અંદર સંતોષ જ છે તો પેલે ખાવાની વસ્તુઓ લાવો કે ના લાવો, આખું વાસણ લાવો કે લઈ જાઓ, ગમે તે કરો, એને બેઠા પછી ચિંતા જ નથી કે જે થવું હોય તે થાય.
એમાં જ્ઞાની પુરુષ છે એને સસાધનમ કર્મ પરિત્યક્તવ્ય પ્રાપ્તે સાધન સહિતના કર્મનો ત્યાગ કરી દેવો જોઈએ સારી પેટે ને હંમેશા માટે. આવું સિદ્ધાંતમાં પ્રાપ્ત થયું છે. એને એવા સંજોગો પ્રાપ્ત થયા છે, એની માનસિકતા એ પ્રકારની છે, એનું જ્ઞાન એ પ્રકારનું છે કે હવે એને કર્મનો એના સાધન સહિત ત્યાગ કરી જ દેવો જોઈએ. ઇતિ પ્રાપ્તે પરિત્યક્તમ એવ, પરિત્યાગ કરવો જ જોઈએ એવી સ્થિતિ પ્રાપ્ત થઈ છે. પરંતુ તતઃ નિર્ગમ અસંભવાત, પણ કંઈક જે કંઈ પ્રારબ્ધ હશે તે કે ભગવાનની ઈચ્છા હશે કે એનો ઉપયોગ કરવો છે એટલા માટે એ કર્મમાંથી છૂટી શકતો નથી, એમાંથી નીકળી જવાનું અસંભવ છે. એવું જ્યારે જુએ છે ત્યારે પછી લોકસંગ્રહ ચિકીર્ષયા, લોકસંગ્રહ લોકોને ખોટા રસ્તેથી પાછા વાળવા અને સારા રસ્તે ચડાવવા એવી ચિકીર્ષયા એટલે કરતુમ ઈચ્છયા, આવું કરવાની ઈચ્છાથી, અથવા શિષ્ટ વિગ્રહણા પરિજિહીર્ષયાવા, અથવા શિષ્ટ પુરુષો નિંદા કરશે એમાંથી બચવા માટે. આ બધું કંઈ સમજાય એવું નથી. શિષ્ટ પુરુષો નિંદા કરે કે ના કરે એને શી પડી છે, એવું કશું જ્ઞાની પુરુષને ના હોય કે શિષ્ટ પુરુષોની નિંદાથી બચવા માટે કરે, પણ શિષ્ટ પુરુષોનો આદર કરવા કરે એવું બની શકે. કોઈ મહાપુરુષોએ કહ્યું છે કે આટલું કરો અને પછી આપણે આમે શું કરીશું તોય નહીં કરીએ તોય વાંધો નથી, તો ઠીક છે ચાલો મહાપુરુષોની ઈચ્છા છે તો કરી લઈએ. એટલે શિષ્ટ પુરુષોની નિંદાથી બચવા એવું તો કશું, નિંદા કરે એવું પણ હોય નહીં, નિંદાથી બચવા થાય એવો પણ પ્રશ્ન નથી આવતો, પરંતુ શિષ્ટ પુરુષોનો આદર કરવા કરે તેવું હોઈ શકે. આ કારણોથી પૂર્વત કર્મની અભિપ્રવૃત્તોપી, એટલે આત્માનું જ્ઞાન થઈ ગયા પછી આમ તો કર્મ છોડી જ દેવો જોઈતો હતો, પણ આવા કોઈ કારણોથી એ કર્મમાં જો ચાલુ હોય, અભિપ્રવૃત્ત સારી પેઠે કર્મ કર્યા જ કરતો હોય તો પણ નિષ્ક્રિય આત્મદર્શન સંપન્નત્વાત, કારણ કે નિષ્ક્રિય આત્મા હું છું એ પ્રકારનું દર્શન પ્રાપ્ત થયેલું છે માટે નૈવ કિંચિત કરોતિ સહ, એટલે શરીરના કર્મમાં હવે હું કર્મ કરું છું એવો આરોપ નથી કરતો. કર્મણી અકર્મ યઃ પશ્યેત, શરીરથી થતા કર્મમાં એ અકર્તા આત્માને જુએ છે એટલા માટે કર્મો શરીરમાં જ રહે છે, પોતાનામાં આરોપિત નથી થતા, અને આથી એ ગમે તે કર્મ કરતો હોય તો પણ કર્મથી મુક્ત છે. તો બીજાનું આગળ કહે છે યઃ પુનઃ પૂર્વોક્ત વિપરીત પ્રાગ એવ કર્મ આરંભાત બ્રહ્મણી સર્વાંતરે પ્રત્યેગાત્મની નિષ્ક્રિયે સંજાત આત્મદર્શન સહ દૃષ્ટ અદૃષ્ટ ઇષ્ટ વિષય આશીઃ વિવર્જિતતયા દૃષ્ટ અદૃષ્ટાર્થે કર્મણિ પ્રયોજનમ અપશ્યન સસાધનમ કર્મ સંન્યસ્ય શરીરયાત્રા માત્ર ચેષ્ટઃ યતિઃ જ્ઞાનનિષ્ઠઃ મુચ્યતે ઇત્યેતમર્થમ દર્શયિતુમાહ. જ્યારે બીજો જે માણસ છે પૂર્વોક્ત વિપરીત, આગળ એની વાત કરી કે જ્ઞાની છે અને એને કર્મ સસાધન છોડવાનું સિદ્ધાંતમાં પ્રાપ્ત છે, છતાં પણ કોઈક પ્રારબ્ધને કારણે એ છોડી શકતો નથી. જ્યારે બીજો જે માણસ છે પૂર્વોક્ત વિપરીત, આગળ કયો એના કરતા ઉલટા પ્રકારનો, જુદા પ્રકારનો, એનું શું છે પ્રાગ એવ કર્મ આરંભાત, કર્મનો આરંભ એટલે ગૃહસ્થાશ્રમ. તો ગૃહસ્થાશ્રમનો આરંભ કર્યો એના પહેલા જ બ્રહ્મણી સર્વાંતરે પ્રત્યેગાત્મની નિષ્ક્રિય સંજાત આત્મદર્શન, હું કોણ છું એનું દર્શન એને પ્રાપ્ત થઈ ગયું છે કે હું તો બ્રહ્મ છું, હું સર્વનો આત્મા છું, હું પ્રત્યેગાત્મા છું, હું નિષ્ક્રિય છું. શરીર કર્મ કરે કે ના કરે એનાથી હું સ્વતંત્ર છું, હું નિષ્ક્રિય નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ આત્મા છું. આવું જ્ઞાન એને પ્રાપ્ત થઈ ગયું છે. એવો મનુષ્ય સહ દૃષ્ટ અદૃષ્ટ વિષય આશી વિવર્જિતતયા, હવે એ આશા મનમાં રાખતો જ નથી હું યજ્ઞો થશે અને મને પુત્રો પ્રાપ્ત થશે કે સ્વર્ગ પ્રાપ્ત થશે, મને પ્રજા મળશે, મને પત્ની મળશે, મને બંગલા મળશે, આપણો વટ પડી જશે, આપણે વિદેશ જઈશું,
અને ત્યાંથી કરોડો રૂપિયા ઢગલે ઢગલા પૈસા જ પૈસા હોડ ગાળા ભરી ભરીને પૈસા લઈ આવીશું, આવા કોઈ જાતના અભરખ એના મનમાં જન્મતા જ નથી. મોટા ભાગના લોકોને જન્મે જ નાનું આવડું હોય ને ત્યારથી રાહ જોવે કે આપણને આવું મળશે. પછી પેલું શું મળશે? 7 રૂમનો 7 બેડરૂમનો ફ્લેટ, બંગલા આવે. ફ્લેટ શું કરવા હતા? 7 બેડરૂમ વાળો બંગલો બનાવીશું આપણે. બધા કંઈક સમથિંગ ઓર ધી અધર. પણ લગભગ બધાના મનમાં એમ્બિશન્સ, મહત્વાકાંક્ષા, હું લગ્ન કરીશ, મારે આવો પતિ હશે, આવી પત્ની હશે, આવા સંતાનો હશે, પછી આમ મોકલીશ, એને આટલું ભણાવીશ, પછી આમ કરીશ. જાત જાતો નાના મોટા કંઈક અભરખાઓ, અભિલાષાઓ, મહત્વાકાંક્ષાઓ, આવા સ્વપ્નો, આપણી આવતીકાલના ચિત્રો. મોટા ભાગના લોકો એટલે કે બધા જ લોકોના મનમાં આવા ચિત્રો હોય છે. જ્યારે આ જે માણસ છે, હવે એ કહે તો શું, આ નિરાશ નથી, તમોગુણી નથી. બંને દેખાવમાં સરખા જ હોય છે. તમોગુણી માણસમાં આવો જ શું કરવાનું, ઉઠીને શું કામ છે, લગ્ન કરીને શું કામ છે. અને હવે છોકરાને પાછળ ઉછેર પેલી ધુંધુકારી હતી ને, એક ધુંધુકારી, એને વૈરાગ્ય હતો કે આપણે ફળ ખાઈશું અને છોકરું એટલે ગર્ભ રહેશે અને પછી 9 મહિના ધારણ કરવો પડશે અને કેટલું કષ્ટ પડશે, કેટલી પાછી ઉલટીઓ થશે અને કેવું બધું થશે. અને ધારો કે 9 મહિનામાં ક્યાંક ગામમાં આગ લાગશે અને ગામના બધા લોકો ભાગી જશે, તો મારે તો દોડાશે નહીં, હું ભાગીશ કેવી રીતે? તો બાપ હું મરી જઈશ. એના કરતાં મારે તો ફળ ખાવું નથી. અને પાછું છોકરું જન્મશે તો કેટલો ત્રાસ એનો, એને સેવા કરવી પડશે ને એનું બધું કરવું પડશે. એના કરતાં મારે તો છોકરું જ નહીં જોઈએ. તો એ ત્યાગી ખરી કે નહીં? બરાબર છે. તો તમોગુણને ત્યાગ નથી, દેખાવમાં સરખું જ લાગે. એવું લાગે કે પેલો જ્ઞાની પુરુષ એ પણ કહેશે કે સંતાનની જરૂર નથી, અને આ તમોગુણી છે એ પણ કહે છે સંતાનની જરૂર નથી. તમોગુણ જુદી વસ્તુ છે અને ત્યાગ કે સંન્યાસ કે સત્વગુણ છે, નિસ્ત્રય ગુણ્યતા છે, આ જુદી વસ્તુ છે. એટલે આ જે માણસ છે એને મનમાં એટલી એ ઉણપ, ભલે ને એને આત્મા, આ શરૂઆતની પણ વાત કરીએ ને, કે જેને બ્રહ્મ જ્ઞાનનો હજુ એક્સપોઝર જ નથી માનો કે, અને છતાં પણ એના મનમાં એક તો એવું કે મહત્વાકાંક્ષાઓ બની જ નથી કોઈ દાડો, વોટ એવર જે એનું કારણ હોય તે. પણ આમ થશે ને તેમ થશે ને એવું તો કંઈ એવું કશું મગજમાં હોય જ નહીં. એક વસ્તુ. અને બીજી વસ્તુ કે અંદર એવી મહાન ઉણપ ચાલતી જ ના હોય, ભલે બ્રહ્મનું જ્ઞાન ના હોય, પણ પ્રસન્નતા અંદર એવી સરસ હોય એટલે ઉણપો ચાલતી ના હોય. અથવા તો જે ચાલતી હોય ને એના વિશે એવી સમજ હોય કે આ કંઈક છે ખરું, કશું ખૂટે છે ખરું, પણ આ વસ્તુઓ એટલી નાની છે કે એ મારે ખૂટતી નથી. કંઈક ખૂટે છે ખરું, ઓલ ઇઝ નોટ વેલ વિથ મી, એટલે હું પૂર્ણ છું એવું કંઈક બાકી છે ખરું, કશું ખૂટે છે. પણ એમાં કિમનો રાજ્યનો ગોવિંદ કિમ ભોગહી કિમ જીવિતેન, એ રાજ્યથી પૂરા એવી અપે ત્રૈલોક્ય રાજ્ય સે હેતો હો કિન્નું મહીકૃતે. અરે 3 લોકનું રાજ્ય મળે કે આ લોકનું મળે, અસપત્નમ સમૃદ્ધમ રાજ્યમ, કોઈ હરીફ વગરનું મળે, ચક્રવર્તી રાજ્ય મળે, સમૃદ્ધ રાજ્ય મળે, તોય શું? એટલે એનામાં કશીક ઉણપ હોય તો પણ એને ભાન છે કે એ ઉણપ આ દુનિયાના આ લોક અને પરલોકના વિષયો મળશે એના વડે પુરાવી નથી. એટલે જ્ઞાની પુરુષ હોય તો બ્રહ્મચર્યાશ્રમમાં જ્ઞાન થઈ ગયું, પ્રશ્ન નથી. પણ ધારો કે બ્રહ્મચર્યાશ્રમમાં જ્ઞાન ના પણ થયું હોય આત્માનું, છતાં પણ એના મનમાં આવી સમજ પૂર્વના સંસ્કારોથી જન્મેલી હોય અને વેદનું અધ્યયન કર્યું બ્રહ્મચર્યાશ્રમમાં, ગુરુકુળમાં, એમાંથી જન્મી હોય કે આ શું કરવાનું, શેને માટે આ બધી વસ્તુઓ છે, તો પણ એ કર્મમાં તો પડશે જ નહીં. કર્મ એટલે ગૃહસ્થાશ્રમ, ગૃહસ્થાશ્રમમાં ગયા એટલે કર્મ શરૂ થઈ ગયા. સદૃષ્ટ અદૃષ્ટ ઈષ્ટ વિષય આશી એટલે આશા, તેમાંથી મળવાની છે ભાવના, આ મળશે એવી આશાથી વિવર્જિત તયા, એ આવી આશાથી મુક્ત છે. માટે દૃષ્ટ અદૃષ્ટ અર્થે કર્મણી પ્રયોજનમ અપશ્યન. હવે આપણે જ્યાં જવું જ નથી અને આપણને છોકરા મળશે તો સુખ થશે. લોકોને એવું થાય કે પેલી છોકરી લગ્ન ના કરે ને, સ્ત્રીઓ કન્યાઓ, એટલે લોકોને એમ થાય કે જો કોઈકના બાળક પાસે રહેવાનું થાય તો એને એમ થાય કે મારે પણ બાળક હોય તો કેવું. એટલે એ એનામાં લગ્નની આશા જન્માવે. સંસારી લોકો આવું વિચારે. એ લોકો વિચારે કે જો આપણે એને કહીશું કે ભાઈ આ કોઈકના ઘરમાં રહેવા જાઓ, કોઈક દીકરી હોય એને પોતાનું બાળક હોય કે કેવું બા દીકરો કરતા હોય, તો પછી એને જોઈને એવું થાય ને બીજાને કે કેવું સરસ છે નહીં, આપણે પણ લગ્ન કરીએ અને આપણને પણ બાળક હોય તો કેવી મજા આવે. અને આ અક્કલ આ તો જુએ કે આ કેવો ત્રાસ થાય છે, આ છોકરું ઉછેરે છે તો પેલી રોજ ખાવા બેસે તો છોકરું છી કરવાનું થાય, રોજ ખાતી ઉંચકીને પેલી લઈ જાય. એટલે આપણને થાય હું આમાં તો પડાય જ ના કોઈ દાડો. એટલે એને એ દર્શન, વાહ,
દર્શન કયા પ્રકારનું કરે માણસ, એ પણ માણસ ઉપર આધાર રાખે છે ને, કે બધી એકની એક જ વસ્તુ હોય. કેટલાકને દેખાય કે વાહ કેવું સુંદર છે, અને કેટલા આમાં તો આમાં તો પડાય જ. નાનું છોકરું હોય અગ્નિમાં જવા જાય તો એની માયનો હાથ પકડે, આમાં જવું છે, જો આમાં જવું છે, ના જવાય. એને ખબર પડી જાય કે લોકોના ગૃહસ્થાશ્રમ જોઈ લો ભાઈ કેવા ચાલે છે, આવું ચાલ, ના 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 આ તો મારે જોઈએ જ નહીં. તો એને ખબર પડે છે, એ કહે છે દૃષ્ટ અદૃષ્ટાર્થે કર્મણી પ્રયોજનમ અપશ્યન. આમાં મારું કયું પ્રયોજન સિદ્ધ થશે? યેષામ તો ન અયમ આત્મા અયમ લોક. અમારે આત્મલોક પ્રાપ્ત કરવો છે, કિમ પ્રજા કરીશ્યામઃ, અમારે પ્રજા વગેરેને શું કરવી છે. એટલે આત્મલોક પ્રાપ્ત થયો હોય તો પણ, કે આત્મલોક પ્રાપ્ત કરવાની સૂઝ જન્મી હોય તો પણ, અથવા એ વિવેક કે વૈરાગ્ય અંદર છે એવી સમજ ના પણ પડી હોય, વિવેક અને વૈરાગ્ય અનસ્પેલ્ડ અસ્પષ્ટ અંદર જૂના જમાનાના કે પૂર્વજન્મના હોય, અને એ સ્પષ્ટ ન પણ થયા હોય તો પણ એના મનમાં આ તો થાય જ કે મારે આ શું કરવાનું, એને સમજ ના પડે. પછી ધીમે ધીમે એ બધું બહાર આવશે અને ઓળખાશે વિવેક વૈરાગ્ય તરીકે, પણ આપોઆપ જ એની રુચિ એમાં ના હોય એવું પણ બની શકે. સસાધનમ કર્મ સંન્યસ્ય, એ સાધન સહિત કર્મનો ત્યાગ કરીને શરીર યાત્રા માત્ર ચેષ્ટ, શરીરની યાત્રા ચાલે એટલા પૂરતી જ ચેષ્ટા કરતો યતિ જ્ઞાનનિષ્ઠ મુચ્યતે. આવો જ યોગી છે જે જ્ઞાનમાં નિષ્ઠ છે, એ મુક્ત થાય છે. આમ આપણે કહ્યું, આપણે જુદા જુદા તબક્કાઓની વાત કરી, પણ અહીં મુખ્ય અંશમાં જ્ઞાનીની વાત છે. જ્ઞાની પુરુષ હોય તો એને બ્રહ્મચર્યાશ્રમમાંથી જ એણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, અને એને હવે સાધન ને કર્મની જરૂર નથી. એ ત્યાગ કરીને નીકળી જાય છે, એ મુક્ત થાય છે. એ 21મા શ્લોકમાં કહે છે નિરાશીર્યત ચિત્તાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહ શારીરમ કેવલમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ. આ શ્લોકની વાત પછી કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्री गुरुभ्यो नमः. हरिः ॐ.